ઘોડીને પીવડાવી દો. એ લોકોનું શું પહેલી જ વસ્તુ કહું કે નીતિથી ધંધો કરવાનો. નીતિ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ હોય. આપણા બા દાદા કહેતા કે ઓછું ખાવાનું પણ નીતિ તો ખાવાનું. અમારે એવા કેટલા બધા એવા સ્ટુડન્ટ છે કે જેના પપ્પા નથી ને એને લોકોને પણ અમે કરોડો પહોંચાડ્યા છે. એક્સપોર્ટમાં અઢળક પૈસા છે, તમે બિલીવ ના કરો ને એટલા પૈસા છે, પણ લોકોને ખબર નથી, સમજે કે આઉટ ઓફ બોક્સ નથી જવું. ખાલી જો ઇન્સ્ટાગ્રામના વિડીયોઝ જોવાથી થઈ જતું હોય ને તો અમે પણ એવા ઘણા બધા એવા ફેક્ટર્સ કરી શકીએ. અમે બી ગામડેથી એક સુટકેસ લઈને આવ્યા હતા અને સ્ટડી કરતા કરતા એવું વિચારતા કંઈક મોટું કરવું છે અને કંઈક બિઝનેસના ફિલ્ડમાં આગળ વધવું છે અને બીજાને આપણે ગાઈડ કરવું છે જેથી કરીને બીજાને ગ્રોથ થાય અને આપણો બી ગ્રોથ થાય. વર્ડથી આપણે બહુ મોસ્ટલી અવેર હોય છે. એનું નામ છે વાંદરીપાનું. વાંદરીપાનું બિઝનેસમાં છે ને એ વાંદરીપાનું હોય ને તમે સર કેટલા ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે આની અંદર? હવે આમાં છે ને પૈસા હારે કોઈ કન્સર્ન નથી. ઘણા લોકો એવા છે કે અમારી પાસે કે જે લોકો પાસે બહુ પૈસા છે એ લોકો બિઝનેસ નથી કરી શકતા. આજે અમારા કેટલા બધા એવા સ્ટુડન્ટ છે કે જેનો ઝીરો બેકગ્રાઉન્ડ હોય અને એ લોકો બહુ સારું એક્સપોર્ટ કરે છે. લોકો કહે ને કે ઓલા માતાજી પડમાં છે તો દાણા નાખો એ આવી જાય એમ. તો ફ્રાઈડે છે ને જેટલા ફોરેનર કસ્ટમર હશે ને એ બધા પડમાં હોય. વાત ગુજરાતી પર આજે હું એક એવી વાત કરવા જઈ રહ્યો છું જે કોઈ ને કોઈ રીતે દરેક લોકોને ઉપયોગી થવાની છે. સૌરાષ્ટ્રના ગામડામાંથી આવતા ખેડૂત પરિવારના બે મિત્રોએ યુવાનોને એવી દિશા બતાવી કે આજે લાખો કમાતા કરી દીધા છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ લાઇમ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા બે ખેડૂત પુત્રોની કે જેણે એક્સપોર્ટનો ન આવડતો હોય એવા યુવાનોને અત્યારે એક્સપોર્ટના એક્સપર્ટ બનાવી દીધા છે. તો મિત્રો, એક્સપોર્ટના નામે તમે પણ શૂન્ય છો, પરંતુ તમારે એક્સપોર્ટ કરવું છે તો શૂન્યથી લઈ અને એના એક્સપર્ટ બનવા માટેની વાતો અમે વાત ગુજરાતી પર લઈને આવ્યા છીએ. તો આવો લાઇમ ઇન્સ્ટિટ્યૂટના ઓનરને મળીએ અને વાત કરીએ વાત ગુજરાતી પર. મિત્રો, લાઇમ ઇન્સ્ટિટ્યૂટમાં છીએ. સર, આપ ઇમ્પોર્ટ એક્સપોર્ટની ઇન્સ્ટિટ્યૂટમાં આપણે બેઠા છીએ. કેતન સર છે આપણી સાથે. સીધો જ પ્રશ્ન એ થાય, સર મારી પાસે, હું એક ગામડાના બેકગ્રાઉન્ડમાંથી આવું છું, કૃષિ સાથે જોડાયેલો પરિવાર હોય, તો મારી પાસે પ્રોડક્ટ છે, સૌથી બેસ્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ છે, પણ મને ઇન્ફોર્મેશન એવી માહિતી નથી, કંઈ એવું ખબર નથી કે કયા દેશમાંની માંગ છે, ક્યાં હું મોકલી શકું વિદેશમાં, તો એ હું કરી શકું કે કેમ? જો જ્યારે એક્સપોર્ટની વાત આવતી હોય છે ને ત્યારે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે કે તમારી પાસે પ્રોડક્ટનું નોલેજ હોવું જોઈએ. કારણ કે નોર્મલી એવું થતું હોય કે જ્યારે સ્ટેપ ઇન કરતા હોય જ્યારે ગ્લોબલ વર્લ્ડમાં, તો થતું કેવું હોય કે આપણા એક્ઝિસ્ટિંગ પ્લેયર ઓલરેડી માર્કેટમાં હોય છે. હવે એની કોમ્પિટિશનમાં જ્યારે આવવું હોય તો આપણી પાસે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણી પાસે ઇનડેપ્થ પ્રોડક્ટ નોલેજ હોવું જોઈએ. હવે ઘણી વખત લોકોને માઇન્ડમાં એવું થતું હોય કે મારી પાસે એક્સપોર્ટનું નોલેજ છે, પણ હવે ઘણી વખત એવું છે કે પ્રોડક્ટનું નોલેજ નથી થતી, તો તમે આગળ એ પીચ કરી જ નથી શકવાના. કારણ કે તમારા જે કોમ્પિટિટર્સ એ ઓલરેડી કેટલા ટાઈમથી ફિલ્ડમાં હશે, એને ઓલરેડી આ ફિલ્ડનો એટલો એક્સપિરિયન્સ હશે, તો એને તમે બીટ કેરી કરી શકવા નથી. તો એક્સપોર્ટ બિઝનેસની સ્ટાર્ટ કરવા માટે પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને પ્રોડક્ટનું ઇનડેપ્થ નોલેજ હોવું જોઈએ. હવે ઘણા બધા લોકોને એવું હોય છે કે ભાઈ એ લોકો પાસે પ્રોડક્ટ એટલી બધી સારી નથી હોતી, પણ પ્રોડક્ટને જો પીચ કરવા માટે તમારી પાસે ઇનડેપ્થ નોલેજ હોય ને તો ડેફિનેટલી એ જે નોર્મલ પ્રોડક્ટ હોય ને એને પણ તમે સારી રીતે એને માર્કેટમાં એન્ટર કરાવી શકતા હોય છે. હવે એક્સપોર્ટ માટે કેવું હોય છે કે એક્સપોર્ટ માટેના ઘણા બધા ક્રાઇટેરિયાઝ હોય છે. ગ્લોબલ માર્કેટ છે, અલગ અલગ કન્ટ્રીના પ્રિન્સિપલ અલગ છે, એ કન્ટ્રીના એના ડાયનેમિક્સ અલગ છે, તો કોઈ કદાચ સેમ એક્સપિરિયન્સ આપણે એપ્લાય નથી કરતા. નોર્મલી ડોમેસ્ટિકની વાત કરીએ તો ઇન્ડિયામાં એવું થતું હોય છે કે જે ઘણા લોકો તમે સાંભળ્યું હશે કે ભાઈ મારા કાકા છે એ ગમે ને બાટલી ઉતારી દેતા હોય છે, પણ ખરેખર એક્સપોર્ટ માર્કેટમાં એવું ખરેખર નથી હોતું. કારણ કે જ્યારે તમારો સેમ એક્સપિરિયન્સ ડોમેસ્ટિકનો છે એ સેમ એક્સપિરિયન્સ યુ કેન નોટ એપ્લાય ટુ ગ્લોબલ માર્કેટ. કારણ કે એ કન્ટ્રીનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અલગ છે, એનું કલ્ચર અલગ છે, એના જે કહેવાય ને કે ઘણા બધા ફેક્ટર્સ હોય એને તમારે ધ્યાન રાખવું. તો ફર્સ્ટ થિંગ છે કે તમારે એ ગ્લોબલ માર્કેટને અન્ડરસ્ટેન્ડ કરી અને એમાં જો એન્ટર કરવામાં આવે તો ડેફિનેટલી હોય છે. અને હવે આના માટે અમે લોકો એક ટ્રેનિંગ પ્રોગ્રામ તૈયાર કર્યો છે કે જે લોકો પાસે પ્રોડક્ટ નોલેજ છે, પ્રોડક્ટ છે, તો એ રીતે માર્કેટમાં એન્ટર કરી શકાય. હવે એના માટે છે ને ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે કે જો તમારી પાસે પ્રોડક્ટ નોલેજ છે તો એક ફર્સ્ટ થિંગ આવે છે કે જે બિઝનેસના લાઇસન્સીસ જરૂરી છે. કોઈ પણ કન્ટ્રી છે, જેમ કે યુરોપ કોન્ટિનેન્ટ અલગ છે, અમેરિકન કન્ટ્રી અલગ છે, આફ્રિકન કોન્ટિનેન્ટ અલગ છે, હરેક કન્ટ્રીના એના જે સ્પેસિફિક તમારે લાઇસન્સો લેવા પડતા હોય છે. એક ઇન્ડિયન ગવર્મેન્ટના લાઇસન્સીસ હોય એ, અને પછી કોઈ પણ એક સ્પેસિફિક માર્કેટ હોય ત્યાંના લાઇસન્સની જરૂર છે. સેકન્ડ થિંગ છે કે તમારી પાસે જો પ્રોડક્ટ નોલેજ હોય તો એને એક ડિજિટલ પ્રેઝન્સ આપવું જરૂરી છે. આજે તમે જોશો કે કોઈ પણ વસ્તુ સર્ચ કરવા માટે પહેલા લોકો ગૂગલ સર્ચ કરતા હોય, અને આજકાલ હવે સોશિયલ મીડિયા આવી ગયો છે અને એના અત્યારે યુગ છે. તો હવે એ ટાઈમે જો તમે એટલા ડિજિટલી ના હોય તો ડેફિનેટલી આઈ ડોન્ટ થિંક કે તમે એ માર્કેટમાં એન્ટર કરી શકો. તો તમારી પાસે ડિજિટલ પ્રેઝન્સ હોવી છે બહુ સારી.
પછી સેકન્ડ થિંગ આવતું હોય છે કે આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ અપ્રોચ કરતા હોય છે કોઈ પણ કસ્ટમરને, તો કસ્ટમરને અપ્રોચ કરવા માટે ઘણી વખત એવું હોય છે કે એ લોકોને ઈમેલ મળે છે, તમારું કંપનીમાં એ લોકો ગૂગલ સર્ચ કરે છે તો ગૂગલમાં ક્યાંય તમે મળતા નથી. હવે એના ઘણા બધા ક્રાઇટેરિયા છે. ઘણા લોકો વેબસાઇટ સારી બનાવી લેતા હોય છે, પ્રેઝન્સ સારું હોય, પણ હવે પ્રોબ્લેમ એ છે કે તમારો કસ્ટમર છે જર્મનીમાં છે. જેમ કે ઓર્ગેનિક પ્રોડક્ટની વાત કરી તો યુરોપ અને ડેવલપ કન્ટ્રી માટેની પ્રોડક્ટ છે, કારણ કે એ રીચ પ્રોડક્ટ છે. હવે એ કન્ટ્રીના કસ્ટમર કોઈ પણ હોય છે તો એ કસ્ટમર એકચ્યુઅલમાં શું થતું હોય કે જર્મનીના ગૂગલમાં સર્ચ કરતા હોય. હવે તમે ઇન્ડિયન ગૂગલ્સમાં તમે SEO કે વોટેવર ડિજિટલ પ્રેઝન્સ બનાવેલી છે તો કસ્ટમર સર્ચ કરશે ને તો તમારું ક્યાંય ડિટેલ આવશે જ નહીં. હવે એના લીધે ઘણી વખત એને ડાઉટ્સ આવતા હોય કે ભાઈ આ જેન્યુઅન સપ્લાયર છે કે નથી. હવે ઘણા બધા ફેક્ટર્સ હોય. પછી સ્ટેજીસ હોય કે કદાચ તમે એને અપ્રોચ કરો, ઈમેલ ઇન્ટ્રોડક્ટરી કરો કે એને કોઈ પણ ફોલોઅપ્સમાં લીધે અથવા તો કોલ કરો કે વોટેવર, ઘણા બધા ફેક્ટર્સ હોય. તો એના લીધે તમે એને અપ્રોચ કરો છો અને પછી તમારું સ્ટેપ આવતું હોય છે કે કદાચ એ લોકો ઇન્ટરેસ્ટેડ હોય તો એ લોકો તમને રિવર્ટ કરશે કે યસ કે અમે ઇન્ટરેસ્ટેડ છીએ, અને એના બેઝ ઉપર પછી તમે એને પ્રાઇસ કોટ કરતા હોય છે. પછી કદાચ સ્પેસિફિકેશન ડિટેલ્સ હોય તો તમે હાઉ યુ ડિફર ફ્રોમ યોર કોમ્પિટિટર, તો એ બધી ડિટેલ્સ આપતા હોય અને બેઝડ ઓન પછી તમારું એક કન્વર્ઝેશન સ્ટાર્ટ થતું હોય ને એન્ડ ઓફ ધ ડે તમારી ડીલ ક્લોઝ થતી હોય છે. હવે ડીલ ક્લોઝ થઈ જાય પછી તમારું ઇમ્પોર્ટન્ટ હોય કે તમારું પ્રોડક્શન છે, તમારું લોજિસ્ટિક સપ્લાય છે, તો તમારે જે CHA હોય લોકો છે તો એ લોકો સાથે તમારે કોર્ડિનેશન કરી તમારું કન્ટેનર બુક કરવું, અથવા તો બાય એર કાર્ગો હોય તો એર કાર્ગો થ્રુ તમારી સ્પેસ બુક કરી અને તમે ત્યાં તમે ડિલિવર કરી શકતા હોય છે. હવે આમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે પેમેન્ટ ટર્મ્સનો. હવે ઘણી વખત એવું છે કે કોઈ પણ કસ્ટમર્સ હોય, હવે એ કસ્ટમરને કેવું હોય કે એને ઉધારીમાં જોતું હોય, ક્રેડિટ ઉપર જોતું હોય, એ તો સ્વાભાવિક છે, બટ ઓબ્વિયસ છે કે કોઈ પણ કસ્ટમરને ઉધારીમાં જોતું હોય. પણ એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે એ કસ્ટમરને કેવી રીતે કન્વિન્સ કરી એડવાન્સ ટર્મ્સ માટે કે LC ટર્મ્સ, ઘણી બધી સેફેસ્ટ પેમેન્ટ ટર્મ્સ છે કે જે આઈડિયલી એક્સપોર્ટરે ફોલો કરવી જોઈએ. ઘણા બધા નથી કરતા પણ એઝ અ બેંગિયન એક્સપોર્ટર તરીકે આપણે એ ફોલો કરવી જોઈએ. પછી એ પેમેન્ટ ટર્મ્સની આવતી હોય છે તો અકોર્ડિંગલી તમારે ડોક્યુમેન્ટ્સ જે હોય એ તમે એને સ્કેન કોપી મોકલતા હોય છે, અગેન્સ્ટમાં એ લોકો પેમેન્ટ તમને પાસ ઓન કરતા હોય છે. અને મોસ્ટલી જે પછીની જે ફોલોવિંગ પ્રોસેસીસ હોય જેમ કે કસ્ટમ ક્લિયરન્સની પ્રોસેસ હોય, પછી તમારા જે ડોક્યુમેન્ટ તમારે બેંકને સબમિટ કરવાના હોય તો એ પ્રોસિજર હોય છે અને એ બધી ગવર્મેન્ટના બેનિફિટ્સના અંતે પ્રોસેસ ફોલો થતી હોય છે. તો આવી રીતે એક્સપોર્ટ છે ને એ કોઈ પણ માટે એ લેમેન પણ એક્સપોર્ટ કરી શકે. એનામાં બર્નિંગ ડિઝાયર્સ હોય, એનામાં બિઝનેસ કરવાની જે ધગસ હોય ને તો પણ થઈ શકે. જેમ તમે કીધું કે હું ખેડૂત પરિવારમાંથી આવું છું, અમે લોકો એક સામાન્ય એક જે ફાર્મર ફેમિલી કે ખેડૂત ફેમિલી એ ગામડામાંથી જ અમે આવે છે. એટલે આની અરે કોઈ કન્સર્ન નથી કે ભાઈ કોઈ બહુ સારું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. અને આજના દિવસે પણ જો તમારી પાસે પૈસા હોય ને તો બિઝનેસ ન થતો. તમારા માઇન્ડમાં એ ડેડિકેશન હોય ને, એ ધગસ હોય, બર્નિંગ ડિઝાયર્સ હોય તો ડેફિનેટલી. અમે હરેક સ્ટુડન્ટને એવું કહેતા હોય છે કે લાઈનમાં 1 કલાક આવવાથી એક્સપોર્ટ નહીં થાય. લાઈનમાં 1 કલાક આવવાના સાથે સાથે તમારે કેટલો બધો ટાઈમ તમારા વર્ક પ્રત્યે પણ ડેડિકેટ રહેવું પડશે, ત્યારે તમારું એક્સપોર્ટ થતું હોય છે. એટલે આવી રીતે નોર્મલી કોઈ પણ વ્યક્તિ એક્સપોર્ટ કરી શકે. અને એજ્યુકેશન એમાં હાયર એજ્યુકેશન જોઈએ કે પછી એક લેવલનું ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ, આવું વિદ્યાર્થીઓને મૂંઝવતું હોય છે કે ભાઈ મારે એક્સપોર્ટ કરવું છે પણ મારો અભ્યાસ એટલો બધો નથી, પણ મારી પાસે પ્રોડક્ટ છે, મને ઇંગ્લિશ એટલું નથી આવડતું, પણ મારી તમે કીધું ને કે બર્નિંગ ડિઝાયર છે, તો શું કહેશો તમે? હવે નોર્મલી કેવું હોય છે ખબર, એક સિંગ્યુલરિટી વર્ડ કદાચ તમે સાંભળ્યું હશે. સિંગ્યુલરિટીનો મતલબ એવો છે કે કમ્પ્યુટર અને આપણું હ્યુમન બ્રેન એક વર્ક્સ ઇક્વલી. આવતા દિવસોમાં એ બહુ ઓછા દિવસો છે, મતલબ કે આવતા દિવસોમાં એ જલ્દી આપણું કોમ્પ્યુટર છે એ હ્યુમનની જેમ કામ કરશે. હવે નોર્મલી કેવું તમે સાંભળ્યું હશે કે આપણા દાદાઓ પાસે વિઝડમ હતો, એટલે કે કોટા શૂઝ હતી. તમે ક્યારે એવું સાંભળ્યું છે કે આપણા દાદા હતા એ લોકોને કોઈ સાથે ફ્રોડ થયો? બહુ ઓછું હોય, કારણ કે એ લોકોને કોટા શૂઝ હતી. હવે પ્રોબ્લેમ શું થાય, અત્યારે સિંગલ ફેમિલી અથવા તો જે કહેવાય ને કે ન્યુક્લિયર ફેમિલીમાં રહેવાવાળા લોકો દાદાઓ સાથે રહેતા નથી, એટલે કોટા શૂઝ આવતી નથી પપ્પા સાથે. તો આખી સાયકલ એવી હતી કે પેલા દાદાઓ પાસે વિઝડમ હતું, દાદા પાસે એજ્યુકેશન હતું, એટલે દાદાએ શું કર્યું, એના સન ડોટરને એજ્યુકેશન દેવડાવ્યું, એટલે આપણા પપ્પાઓ પાસે એજ્યુકેશન આવ્યું. હવે દાદા એક્સપર્ટ થઈ ગયા, એટલે ખાલી પપ્પાઓ પાસે ખાલી એજ્યુકેશન જ હતો. પછી એને એમ થયું કે એડિશનલ સ્કિલ હોવી જોઈએ. તો આપણે સ્કિલ વોટેવર હોય એ, પછી તમે લેંગ્વેજીસ રિલેટેડ હોય કે આપણે ખબર હોય તો કેડ છે, આ છે, તે છે, ઘણી બધી એવી સ્કિલો એડ કરતા હોય છે, એ સ્કિલ એડ કરો. પણ આપણામાં વિઝડમ નથી. શું કામ? કારણ કે આ બધી કોટા શૂઝ તો જતી રહી છે. આવતા દિવસોમાં જો તમારી પાસે કોટા શૂઝ ના હોય ને તો ડેફિનેટલી છે કે તમારે ફ્રોડ થવાના ચાન્સીસ, કારણ કે લોકોને પારખવાની શક્તિ તમારે નથી. તમે લોકોને પારખી નથી શકતા. ઇવન જે કહેવાય ને કે નો સરાઉન્ડિંગ યુ, તો જે પણ હશે એ તમે આજુબાજુના લોકોને તમે ઓળખી નથી શકતા. તો આઈ ડોન્ટ થિંક કે તમે કોઈ કસ્ટમરને પણ એવું કરી શકતા હોય છે. એટલે આ કેસીસમાં છે ને કે તમારી પાસે વિઝડમ હોવું જોઈએ.
નોલેજ હોવું જોઈએ, સ્કિલ હોવું જોઈએ, તો ડેફિનેટલી તમે આરામથી તમે કસ્ટમર સુધી પહોંચી શકતા હોય અને એક્સપોર્ટમાં સક્સેસફુલ થઈ શકતા હોય છે. ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી તમારી પાસેથી તો આટલા બધા અઢળક વિદ્યાર્થીઓ કન્ટિન્યુઅસલી પાસ આઉટ થાય છે. હવે જો એમાં એક હું એડ કરતો, હવે વાત ઇંગ્લિશની હતી એ હું તમને એડ કરતા ભૂલી ગયો છું. હવે ઇંગ્લિશની વાત આવે ને તો એકચ્યુઅલમાં એવું હોય કે તમારે ટોટલ એને કેટેગરાઇઝ કરવી પડે 3 વેથી બિઝનેસમાં. એક નોર્મલ ઇંગ્લિશ હોય કે જે આપણે ફ્રેન્ડ્સ ફેમિલી ટોક કરતા હોય, આપણા ફ્રેન્ડ્સ હોય, કોલેજના ફ્રેન્ડ્સ એની સાથે જે ટોક કરતા હોય, નોર્મલ ઇંગ્લિશમાં ટોક કરતા હોય. જ્યારે બિઝનેસની વાત આવે, ડોમેસ્ટિક બિઝનેસમાં હોય, જે કોર્પોરેટ લેવલથી કામ કરતી, ત્યારે તમારે થોડુંક હાયર ઇંગ્લિશ જોઈએ. પણ જ્યારે તમે સ્ટેપ આઉટ કરો છો, ઇન્ડિયાની બહાર જાઓ છો, તો ત્યારે તમારે ખરેખર એકચ્યુઅલમાં નોર્મલ ઇંગ્લિશમાં પાછા આવવું પડે. શું કામ? કારણ કે હરેક કન્ટ્રીની લેંગ્વેજીસ છે ને એ અલગ અલગ છે. એ લોકો માટે કોઈ ઇંગ્લિશ પહેલી પ્રાયોરિટી નથી. એ લોકો જેમ કે જર્મન લેંગ્વેજ છે, જર્મની માટે સેકન્ડરી લેંગ્વેજ છે. બિલકુલ. તો હવે થાય છે શું ખબર? તમે ઘણી વખત જો કિસ્સા સાંભળ્યા હશે કે ભાઈ બિહારનો કોઈ સન છે ભાઈ, બરાબર, અને એ પોતે કોઈ યુરોપની ગર્લ સાથે મેરેજ કરી લેતો, તો એને ક્યાં ઇંગ્લિશ આવડે છે, છતાં એને પોતે કન્વિન્સ કરી લીધા છે. તો સિમ્પલી આપણા કેસીસમાં શું થાય છે ખબર? કે આપણા કેસીસમાં એવું થાય છે કે જ્યારે ઇન્ડિયાની બહાર જાય છે ને ત્યારે આપણે હાયર ઇંગ્લિશ યુઝ કરવા જાય છે. એ ખરેખર એટલું ઇંગ્લિશની જરૂર જ નથી. તમારે એકદમ નોર્મલ ઇંગ્લિશ હોય ને એ તમે યુઝ કરો ને તો ડેફિનેટલી તમે ક્રેક કરી શકો એ ડીલને. પ્રોબ્લેમ એ થાય છે કે આપણે એવું માઇન્ડમાં ફિટ થઈ ગયું છે કે બહારના લોકો સાથે તો એકદમ પ્રોફેશનલી ટોક કરવાની, પણ એ લોકોને એની પોતાની લેંગ્વેજ છે એટલે એને તૂટું ફૂટું ઇંગ્લિશ આવડે છે, આપણે તૂટું ફૂટું આવે. બીજું એક વસ્તુ તમને કામમાં એડિશન કહું કે ઘણી વખત તમે પાર્ટીને ઈમેલ કરો છો, તો પાર્ટીને ઈમેલ કર્યા પછી અહીંયા કેવું હોય ખબર? આપણે નેક્સ્ટ ડે ને પૂછી લેતા હોય છે કે ભાઈ શું થયું, કે એની કઈ અપડેટ છે. ફોરેન કન્ટ્રીમાં એવું નથી. તમારે પેશન્સ જોઈએ, ધીરજ જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ તમે મંડેનો ઈમેલ કર્યો છે તો તમારે ટ્યુઝડેના એનું ખાલી જસ્ટ તમારે લીવ કરવાનો. વેનસડેના અલ્ટરનેટ ડે હોય ને ત્યારે તમારે એનો ફોલોઅપ લેવાનો હોય. ફોલોઅપમાં શું હોય? નોર્મલી લોકો શું કરતા હોય? લેન્ધી ઈમેલ કરાય. એને લીધે શું થાય ખબર? કે લોકો ઇરિટેટ થતા હોય અને ઇગ્નોર કરી દે. તમારે ખાલી સિમ્પલી એને એવું કહેવાનું હોય છે કે ભાઈ નોર્મલ કે વી આર અવેટિંગ યોર રિપ્લાય, ઇફ યુ હેવ એન ઇક્વેરી પ્લીઝ ડોન્ટ હેઝિટેટ ટુ આસ્ક મી એટ એની ટાઈમ. એક સિમ્પલ એક વર્ડમાં. આ તો લોકો પાછા દાદાનું સપનું હોય ત્યાંથી સ્ટાર્ટ કરે અને ખરેખર આવી રીતે કામ કરતા હોય છે, પણ ખરેખર એ નથી. પાછું થર્સડે તમારે એને નોર્મલ હોય, ફ્રાઈડે ને પાછું સેકન્ડ ફોલોઅપ. કારણ કે નોર્મલી ફોરેન કન્ટ્રીમાં કેવું છે, ફ્રાઈડે છે ને એનો વીક ઓફ હોય એટલે વીકેન્ડમાં લોકો છે ને બહુ મોજમાં હોય. ઓલો કે ને કે ઓલા માતાજી પડમાં છે તો દાણા નાખો એ આવી જાય એમ. તો ફ્રાઈડે છે ને જેટલા ફોરેન કસ્ટમર હશે ને એ બધા પડમાં હોય અને એ બહુ મોજમાં હોય. એટલે તમે એને પીચ કરશો ને તો ડેફિનેટલી ક્લિક થવાના ચાન્સીસ વધારે. પછી કેવું, સેટરડે સન્ડે મોસ્ટલી કન્ટ્રીમાં બધે ઓફ હોય, મંડેમાં મૂડ ઓફ હોય, કારણ કે એ લોકો સેટરડે સન્ડે કદાચ ટ્રાવેલિંગ કર્યું હોય, એ લોકોને ફેમિલી સાથે રહ્યા હોય, એટલે ઘણા બધા ફેક્ટર્સ હોય કે મંડે હરેકનું મૂડ ઓફ હોય. જેમ કે રાજકોટની વાત કરીએ તો વેનસડે ઓફ હોય, તો ગુરુવારે કોનું મૂડ સારું હોય? એટલે તમારે રજા પછીનો દિવસ થોડો અઘરો હોય એમ બધા. તો લોકો શું કરે છે, એવું નથી કરતા અને ડાયરેક્ટ પીચ કરવાનું સ્ટાર્ટ કરી દે છે ને એમ કે ભાઈ ગમે એમ કરીને આપણે બિઝનેસ કરવો છે. એ ખરેખર પ્રેક્ટિકલી પોસિબલ જ નથી. એટલે આ ઘણા બધા ફેક્ટર્સ હોય ઇંગ્લિશની સાથે સાથે કે કમ્યુનિકેશનમાં તમારે, કારણ કે ઇંગ્લિશ એક પાર્ટ ઓફ કમ્યુનિકેશન કે એવું નથી કે ઇંગ્લિશ ના જ હોય, પણ હોય તો ડેફિનેટલી એ કરી શકે. અને બીજો એક વસ્તુ એ છે કે ભલે ઇંગ્લિશ નથી આવડતું તમને, તો યુ કેન હાયર કોઈ પણ સારા કોઈ તમે જે કોઈ સારા એવા જ્યારે જરૂર પડે એક લેવલે તમે પહોંચી ગયા. સ્ટાર્ટિંગનું જે મેલ ને બધું કઈ રીતે કરવું, કઈ લેંગ્વેજમાં, એ તો અહીંથી શીખવવામાં જ આવે તમને. મેન શું ખબર, એક્સપોર્ટ ઇમ્પોર્ટ શીખવું શું કામ જરૂરી છે? કારણ કે આવતા દિવસોમાં આવી કેવું છે કે એમ્પ્લોયી આન તેન ઘણા બધા, આપણે એને ક્રિટિસાઇઝ નથી કરતા, પણ ઘણી વખત એવું છે કે આપણી ટીમ પ્રોપર કામ કરે છે કે નથી, એનું મોનિટરિંગ કરવું આપણા માટે જરૂર છે. બિઝનેસમાં ઇમ્પોર્ટન્ટ છે કે તમારું મોનિટરિંગ, તમારું ઇન્વોલ્વમેન્ટ હોવું જરૂરી છે. હવે ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ હું કોઈ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરી દઉં ને ઓટો પાયલોટ, એ બધું હવે એ બધી બાહ્ય વાતી છે. કારણ કે હવેના દિવસોમાં એવું છે કે આવતા દિવસોમાં તમે જો એ બિઝનેસમાં ઇન્વોલ્વમેન્ટ નહીં હોય ને તો તમારું કોઈ વર્ક કરશે જ નહીં. કારણ કે આપણે ઘરે પપ્પા ના હોય તો આપણે આડાવડા થવા માટે, પપ્પા આવે તો કેમ પ્રોપર સ્ટ્રિક્ટ થઈ જતા હોય. સિમિલરલી અત્યારે એવું થતું જાય છે. એટલે હવે તમારું ઇન્વોલ્વમેન્ટ બહુ જરૂરી છે. જે લોકોની સર પ્રોડક્ટ ફિક્સ નથી અથવા તો એને જોબનો પોતાનો એક સારી કંપનીમાં જોબ મેળવવી છે એઝ અ એક્સપોર્ટર કે ઇમ્પોર્ટર, તો એ લોકો માટે શું ફ્યુચર છે અને કઈ રીતે એને આ ટ્રેનિંગ ઉપયોગી થઈ શકે? હવે જે લોકો માટે પ્રોડક્ટ ફિક્સ નથી ને એ લોકો માટે અમે લોકો પ્રોડક્ટ, અમારું એક ટીમ છે કે જે પ્યોરલી રિસર્ચ કરતી હોય છે. આવતા દિવસોમાં બિલો ધ 5 years, બિલો ધ 10 years કે કઈ પ્રોડક્ટ ઉપર રિસર્ચ કરવું જોઈએ, કઈ પ્રોડક્ટ આપણા માટે બેસ્ટ રહેશે. ઘણી બધી પ્રોડક્ટ અમે એવરી યર જે કહેવાય કે લાસ્ટ 5 yearsના ગ્રોથમાં જે પ્રોડક્ટ હોય એનો આખો અમે રિસર્ચ કરતા હોય છે અને એ રિસર્ચ છે ને એ અમે એકચ્યુઅલમાં અમારા સ્ટુડન્ટને પ્રોવાઈડ કરતા હોય. એટલે અમારી પાસે ઘણી બધી એવી પ્રોડક્ટો છે જેમાં કદાચ તમારે મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો પણ તમે કરી શકો, તમારે ટ્રેડિંગ કરવું હોય તો પણ કરી શકો. અને એઝ એ હવે એક નવો કન્સેપ્ટ આવ્યો છે મર્ચન્ટ ટ્રેડ.
જે બહુ ઓછા લોકોને ખબર હશે. લોકોને કેવું છે ખબર કે ઇન્ડિયાથી ખાલી બિઝનેસ કરવાનો જે તે કન્ટ્રીમાં, હવે ટ્રેન્ડ નથી. જો કદાચ તમારે ઇન્ડિયાથી કોઈ પ્રોડક્ટ છે એ તમે કોસ્ટમાં નથી બેસતી તો ડેફિનેટલી શું કરી શકો, યુ કેન સોર્સ ફ્રોમ ચાઇના કે કોઈ અધર કન્ટ્રી. તમે ત્યાંથી પરચેસ કરીને ડિરેક્ટલી તમે કોઈ પણ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરી શકતા હોય. એટલે આ એક છે ને મર્ચન્ટ ટ્રેડ છે, બહુ ઓછા લોકોને ખબર હોય છે. અને હવે ટાઈમ સાથે તમારે ચેન્જ થવું પડે. અત્યાર સુધી લોકોને એવું જ હતું કે ઇન્ડિયા અને માનો કે યુઈ છે તો એ એક ટ્રેડ કહેવાય, એક્સપોર્ટ, કે ઇન્ડિયાથી એક્સપોર્ટ કરો એ એક્સપોર્ટ. હવે એવું નથી, ઇન્ડિયાની બહાર પણ તમારે જવું પડશે. માનો કે તમે ઓસ્ટ્રેલિયાથી કોઈ પ્રોડક્ટ પરચેસ કરીને ડાયરેક્ટ તમે યુએસ એક્સપોર્ટ કરી શકો. અને કોઈ નથી, આમાં ઘણા બધા અહીંયા બેસી અને તમે એક દેશમાંથી બીજા દેશમાં વેચીને તમે બિઝનેસ કરી શકો. ડેફિનેટલી. હવે હમણાંનો કેસ કેવો બન્યો કે યુક્રેનનો મારો એક ફ્રેન્ડ છે, એ લોકો સાથે નોર્મલી ટોક થતી હતી. તો મને એ પૂછતો હતો કે ભાઈ હવે યાર યુક્રેન અમારું ઘણું બધું ડિસ્ટર્બ થઈ ગયું છે, તો મારે બિઝનેસ કેવી રીતે કરવું અને શું કરવું. તો ત્યારે મેં એ લોકોને ગાઈડ કર્યો હતો કે ભાઈ તમે એક આપણી પાસે કન્સેપ્ટ છે મર્ચન્ટ ટ્રેડનો, તું ભલે યુક્રેન બેસ, ઓડેસા સિટી છે તારા માટે બેસ્ટ સિટી છે. હવે તું શું કરી શકે કે તારે જે પ્રોડક્ટનું તું કરતો હતો યુક્રેનમાંથી, એ પ્રોડક્ટ હવે તું ઇન્ડિયા જેવી કોઈ પણ બીજી કન્ટ્રીમાંથી પરચેસ કર, બરાબર? એટલે તું મારી પાસે પરચેસ કર અને હું કોઈ પણ કન્ટ્રીમાં સેલ કરી દઉં અને એ લોકો છે એ તને પેમેન્ટ કરશે, તું મને પેમેન્ટ કરીશ. આ મર્ચન્ટ ટ્રેડ છે ને એ બહુ બ્યુટીફુલ કન્સેપ્ટ છે. પણ આજના દિવસે લોકો પાસે ઇનસફિશિયન્ટ નોલેજના લીધે કે લોકો પાસે જાણવું નથી, કોઈને પૂછવું નથી, સમજી ગયા, આવાના લીધે લોકો હજી એ ટ્રેડિશનલ કે જે કન્વેન્શનલ મેથડ છે ને કે એક કન્ટ્રી બીજી કન્ટ્રી વચ્ચેનો ટ્રેડ, એ સતત એના લીધે લોકો ગ્રો નથી કરી શકે. બાકી એક્સપોર્ટમાં અઢળક પૈસા છે, તમે બિલીવ ના કરો ને એટલા પૈસા છે, પણ લોકોને ખબર નથી, સમજી ગયા, આઉટ ઓફ બોક્સ નથી જવું. ખાલી જો ઇન્સ્ટાગ્રામના વિડીયોઝ જોવાથી થઈ જતું હોય ને તો અમે પણ એવા ઘણા બધા એવા ફેક્ટર્સ કરી શકીએ. આની પછીનો પ્રશ્ન એ જ હતો કે શું કામ અહીંયા લાઈવ આવી અને એડમિશન લઈને શીખવું જોઈએ? આ બધી વસ્તુ તો યુટ્યુબ ઉપર ને ઇન્સ્ટાગ્રામ પર ને એમાં પણ અવેલેબલ છે. વાય રિયલ એક્સપર્ટ્સ પાસેથી? હવે ઘણી વસ્તુ છે ને એ ખરેખર ફ્રીમાં કોઈ વસ્તુ પોસિબલ નથી. આ બધાને ફેક્ટ છે કે ફ્રીમાં હોય એ કંઈ મળતું નથી. હવે ઘણી વખત એવું છે કે અમુક કેસીસ છે ને એ ફેસ ટુ ફેસ તમે ટોક કરો ને તો આપણે યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં ઓલા વાયરલ વિડીયો જોતા હોય કે ઓનલાઈન એન્જિનિયર છે સમથિંગ આ બનાવી લીધું છે એવું જોતા હોય. એટલે ખરેખર એવું છે કે આમ બિઝનેસ છે ને એ એકચ્યુઅલમાં પ્રેક્ટિકલ વસ્તુ છે. એ કોઈ એવું નથી કે સ્ટડી કરી અને તમે એને એપ્લાય કરી શકો, કારણ કે આ પ્રેક્ટિકલ વસ્તુ છે. જ્યાં સુધી તમે ઓફલાઈન મેથડથી તમે સ્ટડી ન કરો ત્યાં સુધી તમને આઈડિયા નથી. હવે ઘણા લોકોને એવું હોય કે એક્સપોર્ટની ટ્રેનિંગની જરૂર નથી, એમને પણ એક્સપોર્ટ મારા કાકા કર્યા છે, પણ ઘણી વખત ત્યારનો ટ્રેન્ડ અલગ હતો. ત્યારે પણ સામે કાકા જ બેઠા હતા, કસ્ટમરના એના પપ્પા જ બેઠા હતા. હવે એનો જનરેશન ચેન્જ છે. તો તમે જો ટાઈમ સાથે ચેન્જ ન થાય તો ડેફિનેટલી આ બિઝનેસમાં છે ને એ તમે બિઝનેસ કરી શકો, પણ તમે એમ વિચારતા હો કે મારા પ્રી વેડિંગ બહુ સારી જગ્યાએ થાય, એ ના થાય. એટલે ઘણા બધા, એટલે કહેવાનો મતલબ કે પૈસા ઓછા કમાઈ શકો, તમે કમાઈ શકો પણ તમારા કરતા લોકો બહુ આગળ નીકળી જશે. એટલે હવે કેવું છે કે એ એક ફેક્ટર છે. અને બીજું એક જોબનું હતું કે ઘણા બધા અમારે એવા ફેમિલીના હોય છે કે જે લોકોને અમે ડેફિનેટલી સામેથી જ અમે ગાઈડ કરતા હોય છે કે ભાઈ તારા માટે અત્યારે બેટર છે કે તું જોબ કર, ઘણી વખત એક્સપિરિયન્સ મળી જાય અને પછી બિઝનેસ કરી તો ડેફિનેટલી એને ક્યાંક ને ક્યાંક એના ફિલ્ડમાં એને હેલ્પ મળી જાય અને ક્યાંક ને ક્યાંક એના ફેમિલીને પણ એક સારો એક સપોર્ટ મળી જાય. જે નોર્મલી એન્જિનિયર કે MBA કે વોટેવર તમે હાયર સ્ટડી કર્યા પછી પણ જે જોબમાં સારી સેલેરી નથી મળતી, એના કરતાં સારી સેલેરીમાં અમે એ લોકોને ઘણા બધા છોકરાને જોબે રખાવી દીધા છે. અમારા સ્ટુડન્ટો જ અમારા પ્લેસમેન્ટ પાર્ટનર હોય છે. અમારે પ્લેસમેન્ટ પાર્ટનરોની કંઈ ફાઇન કરવાની જરૂર નથી, કારણ કે આજના દિવસે અમે એ લેવલની ટ્રેનિંગ આપીએ છીએ કે એ લોકોને એ ટ્રેન કરીએ છીએ, કારણ કે અમારો બેક સપોર્ટ જ એટલો છે. મેઇન ઇમ્પોર્ટન્સ શું અમારા ફિલ્ડમાં કે નોર્મલી એમ્પ્લોયી હોય છે, જ્યારે અમે ખુદ હોય એઝ ઓનર અમારો બિઝનેસનો જે ડેલો કહેવાય ને એ અમે ઓપન કરીએ છીએ. આજના દિવસે લાસ્ટ 10 yearsમાં અમે સન્ડે અમે રજા રાખતા નહીં ક્યારેય. હમણાંથી રજા રાખવાનું રીઝન પણ એ જ છે કે કિડ્સ હવે મોટા થયા છો તેને ફેમિલી ટાઈમ, બરાબર. બાકી અમે લોકો નોન સ્ટોપ 365 ડેઝ અમે કામ કરતા હોય. એટલે હજી લાઈમ ઇન્સ્ટિટ્યૂટનો દરવાજો તમે બે ઓનર છે, તમારું તમે પોતે લેક્ચર લ્યો છો? યસ, અમે પોતે જ લેક્ચર લઈએ છીએ. આમાં બેનિફિટ શું થાય ખબર કે આજે જે મારા માઇન્ડમાં હોય, જે મારો એક્સપિરિયન્સ છે અને જે આટલા ફિલ્ડનો આટલા સ્ટુડન્ટનો નોલેજ હોય તો એ જે એનો જે નિચોડ હોય ને એ એક જ ફટકામાં હું આપી શકું મારા સ્ટુડન્ટ્સને. જ્યારે બીજા કેસીસમાં શું થાય કે આ બુકીસ જેવું નથી, કોલેજ જેવું નથી કે જે તમે સ્ટડી કરાવીને તમે ટ્રેન કરી શકો. આજે કેવું છે 10 કન્ટેનર તમારા મુન્દ્રા પુટ ઉપર જાય છે, ઘણી વખત માનો કે એમાંનું એક કન્ટેનર તમારું ડિસ્ટર્બ થાય છે, માનો કે એક્સિડન્ટ થાય છે, તો તમને EV બિલની ખબર હોવી જોઈએ. આમાં એવું નથી કે એક્સપોર્ટમાં ખાલી એક્સપોર્ટ નોલેજ હોવું જોઈએ, તમને GSTનું નોલેજ હોવું જોઈએ, કસ્ટમ્સનું નોલેજ હોવું જોઈએ, તમને RBIની નોલેજ હોવું જોઈએ, તમને ગવર્મેન્ટના બેનિફિટ્સ હોય, કેટલી
કેટલી બધી ફેક્ટર છે, કેટલી બધી વસ્તુઓ 360 ડિગ્રી બધું. હવે જ્યારે કોઈ પણ એક વ્યક્તિ હોય ને, એ પોતે બિંગ એન્ડ ટ્રેડર હોય કે બિંગ એન્ડ મેન્યુફેક્ચરર હોય, તો એ પોતાના બિઝનેસમાં એટલો ઇન્વોલ્વ હોય ને, તો એની પાસે એટલો ટાઈમ નથી હોતો. જ્યારે એ કેસીસમાં એ ખાલી એમ કહેશે કે ભાઈ સર મને આ પ્રોબ્લેમ છે, તો હું એને 2 મિનિટમાં એને સોલ્યુશન આપી દઉં. કારણ કે અમારું કામ શું છે, રિસર્ચનું છે, કમ્પ્લાયન્સીસ ચેક કરવાનું છે, દરરોજ અપડેટ રાખવાનું છે. કારણ કે મારે એટલે અપડેટ રહેવું પડશે કે મારા સ્ટુડન્ટને કોઈ પ્રોબ્લેમ ના આવે. અને અમારું પહેલું પ્રાયોરિટી હોય છે કે ભાઈ મારા સ્ટુડન્ટને કોઈ લોસ ના હોવો જોઈએ, મારા સ્ટુડન્ટને કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ, મારા સ્ટુડન્ટ ક્યાંય ફસાવાનો જોઈએ. મારી પ્રાયોરિટી જે છે, અને એનું સક્સેસ છે ને, એ મારી સક્સેસ છે, એ અમારી લાઈફની સક્સેસ છે. અને બીજું કે સર તમે પોતે અને તમારી કંપની પોતે પણ એક્સપોર્ટ કરે છે. યસ, એ બહુ મહત્વનો મુદ્દો છે. હવે આમાં છે ને, જ્યારે વસ્તુ એ છે કે જ્યારે તમે એક્સપોર્ટ ન કરી શકતા હોય અથવા તમે નથી કરતા, તો તમે કોઈને શીખવાડી ના શકો. કારણ કે તમને ફિલ્ડનું નોલેજ નથી, તો તમે એ ડેફિનેટલી છે કે તમને, એટલે અમે ઘણી બધી પ્રોડક્ટ કરીએ છીએ. કોર્ન છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે, પેસ્ટિસાઇડ છે, એવી ઘણી બધી પ્રોડક્ટોમાં અમે પણ કામ કરીએ છીએ. એટલે અમે પણ કામ કરીએ છીએ અને અમે સાથે સાથે સ્ટુડન્ટને પણ ગાઈડ કરીએ છીએ કે તમે પણ કમાઓ. અને ઘણા બધા એવા પણ સ્ટુડન્ટ છે કે જે અમે જે પ્રોડક્ટ કરીએ છીએ ને, એ સેમ પ્રોડક્ટ એને મેં કીધેલું હોય કે તું પણ એ પ્રોડક્ટ કર. મને કોઈ એવું અંદરથી એવું છે જ નહીં એવો ભાવ કે ભાઈ મારો કોમ્પ્યુટર ક્રિએટ થાય, મને કોઈ પ્રોબ્લેમ નથી. એવા કેટલા વિદ્યાર્થીઓ છે જે આપણા કરતાંય સારું કદાચ બહુ સારું કરે પર છે. હા, બહુ સારું કરે છે. નોર્મલી એવું થતું હોય કે આજે હું ટ્રેનર તરીકે મને સ્ટુડન્ટ કરતા તો મને વધારે જ ખબર હોય, પણ ઘણા બધા ફેક્ટર્સ હોય, પેમેન્ટ ટર્મ્સ હોય, પ્રોફિટ માર્જિન છે, ઘણા બધા ફેક્ટર્સ હોય, તેના બેઝ ઉપર બધા પોતપોતાની રીતે એક્સપોર્ટ કરતા હોય. અને અત્યારે આમ જોવા જઈએ તો ઇન્ડિયાની જે ઇકોનોમી છે એમાં સ્પેશિયલી જીડીપીની વાત કરીએ તો અમારા ટોટલ સ્ટુડન્ટ જે એક્ઝિસ્ટિંગ એક્સપોર્ટર છે એ તો અલગ વસ્તુ છે, પણ જે ન્યૂ બિગનર એક્સપોર્ટર હોય એ લોકોનું ટોટલ કરવા જાય ને તો 4 થી 5,000 કરોડ એવરી યર અમે લોકો કન્ટ્રીબ્યુટ કરતા હશો અમારા સ્ટુડન્ટનો ન્યૂ બિગનર એક્સપોર્ટર. ઘણા બધા એવા સ્ટુડન્ટ છે કે જે લોકો અમારા ટચમાં નથી કે અમને ખબર નથી હોતો, પણ એવરી યર આપણી ઇન્ડિયન ઇકોનોમી છે એમાં આપણે કન્ટ્રીબ્યુટ કરીએ છીએ લાઈન તરફથી. વાહ. બીજું સર કેટલા ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે આની અંદર? હવે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો ઇન્વેસ્ટમેન્ટની આમાં કોઈ જરૂર નથી. કારણ કે આપણે એડવાન્સ પેમેન્ટ ટર્મ્સ હોય, બરાબર, એટલે એ લોકો જે 30% કે વોટ એવર જે એડવાન્સ પેમેન્ટ આપતા હોય છે એ આપણે નોર્મલી આપણા મેન્યુફેક્ચર આપી દેતા. અથવા તો તમારી પાસે કોઈ પણ એવા મેન્યુફેક્ચરર હોય અથવા તો એવો કોઈ વેન્ચર કેપિટલિસ્ટ હોય કે જે તમારા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. અને આજના દિવસે રાજકોટમાં તમે જોશો ને તો રાજકોટ હોય કે આપણા સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે ઇન્ડિયા હોય, આજના દિવસે પણ વેન્ચર કેપિટલિસ્ટ કન્સેપ્ટ તો છે. પહેલાં એવું થતું કે વીસી જે કન્સેપ્ટ છે એ પહેલાં કેવું હતું કે આપણા મામા હોય, આપણા પપ્પાના ફ્રેન્ડ હોય, એ એમ કહેશે કે ચિંટુ તું ચાલુ કર દે, મારો મોન્ટુ છે, તમે બે ભેગા કરીને કરો, તારા પપ્પા ઇન્વેસ્ટમેન્ટ ન કરે તો અમે ઇન્વેસ્ટમેન્ટ કરશું, એમ કરીને આપણે પહેલા કન્સેપ્ટ તો હતો જ. પણ પ્રોબ્લેમ શું હતો કે એનું એક પ્રોપર નામ નહોતો. અને જે અત્યારે વેન્ચર કેપિટલિસ્ટ જોતા હોય, સાર્ક છે કે વોટ એવર હોય, એને લીધે પણ આમાં છે ને પૈસા હારે કોઈ કન્સર્ન નથી. ઘણા લોકો એવા છે કે અમારી પાસે કે જે લોકો પાસે બહુ પૈસા છે, એ લોકો બિઝનેસ નથી કરી શકતા. આજે અમારા કેટલા બધા એવા સ્ટુડન્ટ છે કે જેનો ઝીરો બેકગ્રાઉન્ડ હોય અને એ લોકો બહુ સારું એક્સપોર્ટ કરે છે. વચ્ચે હમણાં અમારા એક સ્ટુડન્ટ હતા, એના પપ્પા મને પૂછતા હતા કે ભાઈ મારા સનને શું કરવું જોઈએ, આ કરવું તે કરવું જોઈએ. મેં એને એક જ ખાલી સિમ્પલ એક આન્સર આપ્યો કે તમે એના બેકગ્રાઉન્ડમાં છો, એના પપ્પા છો. અમારે એવા કેટલા બધા એવા સ્ટુડન્ટ છે કે જેના પપ્પા નથી ને એને લોકોને પણ અમે કરોડો પહોંચાડ્યા છે. ઓહ, એટલે એના બેકઅપમાં તો અમે છીએ જ. એમ અમારા સ્ટુડન્ટને કાંઈ ના થવા. એટલે એટલું ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી, બિલકુલ નથી જરૂર. તીવ્ર ઈચ્છા હોવી, તીવ્ર હોવી, બર્નિંગ ડિઝાયર હોવું જોઈએ, લેપટોપ હોય, હા, અને મહેનત કરવાનો ધગશ હોવી જોઈએ. યસ. બીજું 3 વસ્તુ હું છે ને હરેક મારી ટ્રેનિંગમાં હું કહેતો હોઉં છું. પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પોલિસી, એટલે કે નીતિ. આપણે બા દાદાથી દર વખતે કહેતા હોય કે ભાઈ નીતિથી ખાવાનું, સમજી ઓછું કરવાનું પણ નીતિથી બિઝનેસ કરવાનું. નીતિ છે ને બિઝનેસમાં બહુ, તમે કોઈ પણ કસ્ટમરને છે ને વન ટાઈમ તમે ચીટ કરી શકો, સેકન્ડ ટાઈમ ક્યારેય ચીટ નહીં કરી શકો. એટલે પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નીતિથી ધંધો કરો. બીજું પ્રિન્સિપલ, જે તમને હમણાં કીધું કે અમે લોકો 7 સવા 7 થાય ને તો અમારો ઓફિસનો એ ડેલો ઓપન થઈ જાય, આપણો ઓફિસ જે ઓપન થઈ જાય ટિલ 8:30 કે 9 વાગ્યા સુધી અમે રાખતા હોય છે. તો બિઝનેસનો રૂલ છે કે કામવાળા કે ઓફિસ સ્ટાફ આવે ને એ પહેલાં તમારું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. તમે ત્યાં એન્ટર થઈ જાઓ છો. જો તમે કારણ કે તમારી ટીમ તમને તમારામાં ઇન્સ્પાયર થતી હોય છે કે ભાઈ અમારા સેટ જ નથી આવતા તો મારે કંઈ મતલબ નથી, તમે પબજીમાં પડ્યા રહેશો તો આઈ ડોન્ટ થિંક કે તમે એ ગ્રો કરી શકશો. એટલે અમે લોકો પહેલી ટ્રેનિંગમાં હોય ને એ પહેલી વસ્તુ કહેતા હોય કે નીતિથી ધંધો કરો, સિદ્ધાંતથી કામ કરવાનું, 8 વાગે મતલબ જવાનું, એ ચોમાસું હોય, શિયાળો કે વોટ એવર હોય એ તમારે કરવાનું. અને ત્રીજી બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્વભાવ. તમારો સ્વભાવ છે ને એ બહુ મેટર કરે. બિઝનેસ ગોતવા જવું નથી પડતો, સ્વભાવ સારો હોય ને તો બિઝનેસ તમને ઓટોમેટિકલી મળતો હોય છે.
એ બહુ મોટો ફેક્ટર છે. સર અહીંયા એડમિશન લઈ લીધું તમારી પાસે, અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું, તો લાઈમ તરફથી કેટલી ફેસિલિટીઝ, કઈ રીતની ટ્રેનિંગ મોડ્યુલ્સ, શું સપોર્ટ, એના વિશે મને માહિતી આપો. ટ્રેનિંગ છે ને અમે એવી રીતે ડિઝાઇન કરો, કારણ કે હવે ઘણો બધા વર્ષનો એક્સપિરિયન્સ છે, બેઝડ ઓન સ્ટુડન્ટ્સના ફીડબેક્સ હોય, એ લોકોને શું ક્વેરી આવતી હોય, એમાં દર વખતે અમે લોકો ક્યાંક ને ક્યાંક અપડેટ કરતા હોય છે. આખો જે પ્રોગ્રામ છે ને એ 14 સેશનનો આખો ડિઝાઇન કરેલો છે, જેમાં સ્ટાર્ટઅપ બિઝનેસથી લઈ મતલબ તમારો ઇન્ટ્રોડક્શન હોય, બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું હોય તો એના ક્યાં ક્યાં લાઇસન્સો હોય, પ્રોડક્ટનું સિલેક્શન છે, માર્કેટ સિલેક્શન છે, બાયરો કેવી રીતે ફાઇન્ડ કરવા, ઓફલાઈન છે, ઓનલાઈન છે, પછી એમાં સતત અમે અપડેટ કરતા હોય છે. પછી કોસ્ટિંગ હોય, એનું પ્રાઇસ કેલ્ક્યુલેશન છે, એની પેમેન્ટ ટર્મ્સો છે. રિસ્પેક્ટરો મોસ્ટલી એક્સપોર્ટમાં 3 ટાઈપના આવતા હોય. એક તો પાર્ટી પેમેન્ટ તમને ન કરે ત્યારે, નંબર 2 પ્રોડક્ટ ડેમેજ થાય, ફાયર થાય, લોસ થાય ત્યારે, અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ છે કરન્સી, કારણ કે 83 ચાલે છે અને તમારું પેમેન્ટ જો માનો કે 81 આવે તો તમને ક્યાંક ને ક્યાંક લોસ જાય $2 નો, અને અલ્ટિમેટલી $1 લાખ હોય તો તમને $2 લાખ લોસ જાય. તો એ લોસ ન જાય તેના માટેની આખી ફોરેક્સ સાથે સ્ટ્રેટેજી. ફોરેક્સથી એક બીજી વસ્તુ તમને કહું કે મારું બેકગ્રાઉન્ડ છે ને, આમ એકચ્યુઅલમાં મેં જે હાયર સ્ટડી કરેલી છે એ પણ મેં ઇન્ટરનેશનલ ફિનાન્સમાં કરેલી છે, અને મેં ઇન્ટરનેશનલ બેન્કિંગમાં મેં કામ કરેલું છે એના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં. એટલે મારી પાસે જે ફોરેક્સનું નોલેજ છે એ મારા સ્ટુડન્ટને હું ડેફિનેટલી એમાં એપ્લાય કરાવતો હોય છે, અને ક્યાંક ને ક્યાંક મારો એ ઇન્ટેન્શન એવું હોય કે એ લોકો લોસીસમાં ના આવે એવી રીતે, કરન્સીના લીધે, ફ્લક્ચ્યુએશનના લીધે. પછી અમારો સેશન્સ હોય ડોક્યુમેન્ટનો, જેમાં અમે લોકો 50-60 જેટલા ડોક્યુમેન્ટ ડિસ્કસ કરતા હોય. પછી આજે કેવું હોય કે આજે તમે કમ્યુનિટીમાં કામ કરો છો, આવતીકાલે કેમિકલ્સમાં, તો એઝ અ બિંગ એન એક્સપોર્ટર તરીકે તમારો કોઈ લોસીસ ન થાય. અને બીજું ઇમ્પોર્ટન્ટ કેવું ખબર, ડોક્યુમેન્ટ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ તમારી ઊંઘ પણ લઈ શકે જો તમે પ્રોપર ડોક્યુમેન્ટ ના કરો તો, કારણ કે એક ડોક્યુમેન્ટ તમે ઓછો આપવાથી ઘણી વખત તમારા પેમેન્ટ પણ ના આવે, એટલે તમને લોસીસ પણ થઈ શકે, એટલે ધ્યાન રાખવું પડે. તો અમે 50-60 જેવા ડોક્યુમેન્ટ ગાઈડ કરતા હોય છે. કસ્ટમ ક્લિયરન્સની પ્રોસિજર એ બાય એર હોય, બાય સી હોય કે બાય રોડ હોય, તો એની આખી પ્રોસિજર કસ્ટમ્સની અમે ગાઈડ કરતા હોય. લોજિસ્ટિક હોય કે ઓછામાં ઓછી કોસ્ટ ઉપર તમારી પ્રોડક્ટ ત્યાં ડિલિવર થઈ જાય, એના માટેની આપણે ટ્રેનિંગ આપતા હોય છે, અને વધુ પ્રેક્ટિકલ આપતા હોય છે. પછી મેઇન ઇમ્પોર્ટન્સ શું ખબર, ઘણા લોકોને ખબર નથી કે એક્સપોર્ટમાં ગવર્મેન્ટ બહુ બધો ગવર્મેન્ટ બેનિફિટ આપતા હોય છે. એમાં ફોરેન કન્ટ્રીમાં એક્ઝિબિશન કરો અથવા તો તમારું ત્યાં સેટઅપ કરો, જેમ કે તમારી ઓફિસ ઓપન કરો, તમારું ગોડાઉન કરો તમે, તો એમાં ગવર્મેન્ટ બેનિફિટ આપતા હોય છે, ઘણા બધા લોકોને ખબર હોતી નથી. પછી સાથે સાથે પ્રોડક્ટ વાઇઝ 0 થી લઈ 10% સુધીના ગવર્મેન્ટના બેનિફિટ્સ હોય, તો એ તમને બેનિફિટ્સ આપતા હોય છે. પછી આ તો વાત થઈ એક્સપોર્ટની, સાથે સાથે અમે લોકો ઇમ્પોર્ટનું પણ ગાઈડ કરીએ છીએ. ઘણા બધી એવી પ્રોડક્ટો છે, ઘણા બધા એવા રો મટીરિયલ છે કે તમે કોઈ કન્ટ્રીમાંથી તમે ઇમ્પોર્ટ કરો અને પ્રોડક્ટ બનાવીને પ્રોડક્ટ એક્સપોર્ટ કરો, તો એમાં પણ તમારે ડ્યુટી નથી પે કરવાની. એની પણ ઘણી બધી સ્કીમો છે, એ પણ અમે ઇનડેપ્થ અમે ગાઈડ કરતા હોય કે એમાં કઈ કોસ્ટ ઉપર તમને રાજકોટમાં પહોંચી જાય. પછી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જેને બહુ લોકો નેગ્લેક્ટ કરે છે, આરબીઆઈ. આરબીઆઈ છે ને એને ગાઈડલાઇન્સ નક્કી કરેલી છે ફેમાં, જે મોસ્ટલી લોકો અવેર હોય છે. ફેમા છે ને એ બહુ એક ઇમ્પોર્ટન્ટ છે કે ફોરેક્સ સાથેના ટ્રેડ સાથે કનેક્ટેડ કોઈ પણ વ્યક્તિ હોય, એ ફોરેક્સ ટ્રેડિંગ કરતો હોય તો ભલે એક્સપોર્ટ ઇમ્પોર્ટર હોય તો ભલે કોઈ પણ હોય, તમારા માટે છે ને આરબીઆઈની ગાઈડલાઇન્સ, તમને ફેમાની ગાઈડલાઇન્સ છે ને એ બહુ ખબર હોવી જોઈએ. હવે નોર્મલી કેવું છે કે બહુ ઇન્સ્ટિટ્યૂટમાં એ નથી કરાવતો. આપણે એ તો હું એઝ અ બેન્કર છું, એટલે એક્સ બેન્કર તરીકે મને એ ઇન્ટરેસ્ટ ખરા કે બેન્કિંગનું નોલેજ આપવું જરૂરી છે. તો એમાં ઘણી બધી એવી ગવર્મેન્ટની સ્કીમો હોય છે કે જે તમને બહુ ઓછા પર્સન્ટ, એવો હોમ લોન કરતા ઓછા ટકા તમને ફંડિંગ આપે છે એક્સપોર્ટ માટે, પણ લોકોને ખબર જ નથી કે ભાઈ આ ફંડિંગનો યુઝ કરી લોકો સીસીઓડીમાં 10% આપે છે, બરાબર, એ લોકો ફંડિંગ લે છે, પણ તો એ જ વસ્તુ તમને 6% તમને ફંડિંગ મળી જાય. તો એ માહિતી પણ અહીંયા યસ, એ પણ અમે અહીંયા પ્રેક્ટિકલી ગાઈડ કરતા હોય છે. પ્લસ ઇન્ટરનેશનલ બિઝનેસ કમ્યુનિકેશન, જે મેં તમને વાત કરી કે ભાઈ એ કમ્યુનિકેશનમાં ઈમેલ્સ હોય, કોલ્સ હોય, લેટર્સ હોય, એના ફોલોઅપ હોય, સેમ્પલિંગ હોય, ઘણા બધા મેથડ છે કમ્યુનિકેશન માટેની, અને એના થ્રુ આપણે ગાઈડ કરતા હોય છે. પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે ડિજિટલ માર્કેટિંગ, જે અમે લાસ્ટ સેશન એટલે રાખ્યો છે કે સ્ટુડન્ટ્સને કેવું હોય કે ઘણી વખત ભૂલાઈ જતું હોય, તો એ ભૂલાય નહીં એટલા માટે ડિજિટલ માર્કેટિંગ, જેમાં B2B પોર્ટલ્સ હોય, B2C પોર્ટલ્સ હોય, ગૂગલના પાવર સર્ચ કેટલા બધા છે, જે તમારું 6-7 કલાકનું કામ તમને એફર્ટલેસમાં તમને 2 કલાકમાં કરી આપે. એ ઘણા બધા પાવર સર્ચ છે, પણ ટૂલ્સની ઇનસફિશિયન્ટ નોલેજના લીધે લોકોને ખબર નથી. સોશિયલ મીડિયામાં કેવી રીતે માર્કેટિંગ, કારણ કે અમારું ડિજિટલ માર્કેટિંગ જે અમે ખુદ કરીએ છીએ, એટલે અમે અમારા સ્ટુડન્ટને પણ એ એપ્લાય કરાવતા હોય છે. અને ખાસ કરીને 1-to-1 અમારું સેશન, જે પહેલા ન કરાવતા, પહેલા એવી ઘણી બધા ફેક્ટર્સ હતા કે જેના લીધે અમે ન કરી શકતા. હવે અમે એવું કરીએ છીએ કે 1-to-1 કોઈ પણ સ્ટુડન્ટની ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ જાય પછી અમે લોકો 1-to-1 ગાઈડ કરતા હોય છે. 1-to-1 તે બેનિફિટ શું થાય ખબર, કે જે ક્લાસમાં જે કોઈ પણ સ્ટુડન્ટ જે અમને નથી કહી શકતો, ઘણા લોકોને ફોબિયા હોય, ઘણી વખત ક્લાસમાં નથી કહેતો, પણ અમને 1-to-1 બધું કહેતા હોય કે કેતનભાઈ મને છે ને આ વસ્તુ નથી ખબર, તો હું એને પ્રેક્ટિકલી એઝ અ ભાઈ તરીકે બેસાડી અને પ્રેક્ટિકલી બધું ગાઈડ કરતો હોય છું. અને એને ટેન્શન ન આવે છે કે ભાઈ હું એની પાછળ એનો ભાઈ બેઠો છે, એટલે એક્સપોર્ટનું તો કોઈ ટેન્શન આવવા જ ન દે. બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે
કે આમાં છે ને કેસ સ્ટડીઓ અમે પહેલાં ન કરતા. હવે કેવું છે કે આખા ઇન્ડિયામાં કેટલા બધા એક્સપોર્ટર્સ હોય તો એની જે કેસ સ્ટડીઝ હોય એ પ્રેક્ટિકલી આપણે ગાઈડ કરતા હોય, જેથી કરીને એ લોકોને આઈડિયાઝ આવે કે આવા એક્સપોર્ટમાં આવા પ્રોબ્લેમ થાય તો તમારે શું ધ્યાન રાખવું જોઈએ. એટલે આવી રીતે આખો એક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે અને જેમાં પર્સનલાઇઝ કાઉન્સલિંગથી લઈ 1-to-1 છે. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ શું ખબર કે ટ્રેનિંગ સાથે સાથે અમે લોકો 5 વર્ષની અમે ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય છે કે જેમાં મતલબ જે મેં તમને જે બધી સેશન્સ કીધા એ તો છે જ, એની સાથે સાથે કદાચ એને 10 years માટે કદાચ રિવિઝન આવવું હોય તો પણ આવી શકે. કારણ કે એક્સપોર્ટમાં એવું નથી કે તમે વન ટાઈમ તમે લર્નિંગ કરી લીધી, કારણ કે આમાં કમ્પ્લાયન્સીસ એટલા છે, 200+ કન્ટ્રીઓ છે. એટલે આમાં કેવું છે ઈચ એન્ડ એવરી ડે તમારે અપડેટ રહેવું પડે. હવે જો તમે અપડેટેડ ન હોય ને તો આઉટડેટેડ થઈ જશો ને તો એ ક્યાંક ને ક્યાંક અનએજ્યુકેટેડ થઈ જશો. એટલે આ બિઝનેસમાં એવું છે કે તમારે એવરી ડે અપડેટ તો રહેવું જ પડશે. અને અપડેટ રહેવા માટે કેવું છે કે બિંગ એન્ડ મેન્યુફેક્ચર કે ટ્રેડર તરીકે તમે તમારા બિઝનેસમાં જેટલા ઇન્વોલ્વ હોય તો ઘણી વખત તમે છે ને અપડેટ ના હોય તો તમે ખાલી એક સેશન અટેન્ડ કરી જાઓ ને તો તમે ફૂલી અપડેટેડ થઈ જાઓ. કારણ કે અમે ડેઈલી અમે એટલું ઇમ્પ્રુવમેન્ટ કરતા હોય છે અમારા સ્ટુડન્ટ્સ માટે. એટલે આફ્ટર સ્ટડી વીકેન્ડની અંદર રિવિઝન માટે આવવું હોય, Yes, definitely. આવ્યા છે તો એ ફ્રી ઓફ કોસ્ટ વીકેન્ડનું એટલા માટે અમે પ્રિફર, કારણ કે સેટરડે હોય અને સેટરડે મોસ્ટલી એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં સેટરડે સન્ડે વીક ઓફ હોય તો એનો ટાઈમ ન બગડે અને કન્ટિન્યુ 4 hours એ પોતે સ્પેન્ડ કરી શકે. એટલે અમે વીકેન્ડમાં એ લોકો ફેસિલિટી રાખીએ છીએ. 10 years માટે ગમે ત્યારે આવી શકે અને 5 years માટે એને કોઈ પણ જાતનું બેક સપોર્ટ જોતો હોય તો એના માટે અમે 5 years માટે આપતા હોય છે. ઘણી બધી વાર એવું સાંભળ્યું છે સર કે આના માટેના જે ડેડિકેટેડ સોફ્ટવેર્સ આવે એ પરચેસ કરવા પડતા હોય જે બહુ મોંઘા આવતા હોય છે. રાઈટ. તો એ બાબતે લાઈમ તરફથી શું આપણને ફેસિલિટી? અમે આમાં કેવું હોય કે બધા સ્ટુડન્ટ જો એ પરચેસ કરશે કે વોટ એવર એ એના પર પે કરશે તો એને ક્યાંક ને ક્યાંક એની પોતાની જે પર્સનલ કોસ્ટ હોય ઇન્કર થતી હોય તો એની જગ્યાએ અમે શું કરતા હોય કે અમે એ કોસ્ટ અમે જ બેર કરી લેતા હોય છે અને બધા સ્ટુડન્ટ માટે ફ્રી રાખતા હોય છે. પછી એમાં કેવું હોય કે અમુક જે ફેસિલિટી આપી શકતા હોય એ આપણે ઇન્વોલ્વ કરતા હોય છે, જેમ કે બાયના લિસ્ટ જોતા હોય, સપ્લાયના લિસ્ટ જોતા હોય કે એવી બધી અમે ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય. હવે ઇવન આમાં ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ હોય કે કસ્ટમરને વેરિફિકેશન કરવું હોય, બાયરનું વેરિફિકેશન એ પણ અમે લોકો અહીંથી હેલ્પ કરતા હોય, જેથી કરીને અમારો પર્પઝ છે ને એન્ડ ઓફ ધ ડે અમારો એવું હોય કે આપણા સ્ટુડન્ટ્સને કોઈ જાતની પ્રોબ્લેમ ના આવવો જોઈએ. કારણ કે એ હવે માર્કેટમાં જવાના છે, એના કોમ્પ્યુટર સાથે ઊભા રહેવાના છે, તો મારો સ્ટુડન્ટ્સ હોય ને એ કોઈ પણને કોમ્પિટ કરી શકતો હોવો જોઈએ. એ લેવલમાં અમે સપોર્ટ કરવા તૈયાર છીએ. સો શૂન્યમાંથી અહીંયા ખાલી એક્સપોર્ટ કરવું છે એની ઈચ્છા લઈને આવે એટલે પછી એક્સપોર્ટ કરતો થઈ જાય. આજે ઘણા બધાના ડ્રીમ્સ અમે ક્રિએટ કરાવ્યા છે અને અચીવ પણ કરાવી દીધા છે. પછી તો કેવું છે કે કોઈ પણ આજે કેવું છે ઘણા લોકો સ્ટડી કરતા હોય છે તો આમાં કોઈ એ કઈ બીકોમ હોય, બીબીએ હોય કે હોય તેની કોઈ ગેરંટી નથી હોતી કે પોતે ક્રિએટ કરતા હોય. આ એક બિઝનેસ આ ફિલ્ડનો છે. આમાં ખાલી ઇમ્પોર્ટન્સ શું ખબર, તમારી સ્કિલ હોવી જોઈએ, તમારી એબિલિટી હોવી જોઈએ, તમને માઇન્ડ હોય અને આ બધા ફેક્ટર્સના જો તમારામાં અંદર હોય ને તો ડેફિનેટલી અમે શું કરતા હોય કોઈ પણ સ્ટુડન્ટ્સ આવે ને ટ્રેનિંગ સ્ટાર્ટ થતી હોય ને તો એના 3 days અમે ટ્રાયલ રાખતા હોય. એ 3 day જે ટ્રાયલ છે ને એ અમારો ઇન્ડક્શન પ્રોગ્રામ છે. એમાં અમે લોકો જજ કરતા હોય છે. એને એક તો ઓવરવ્યુ આપી દેતા હોય છે કે અમે લોકો ટ્રેનિંગમાં શું કરાવવાના છે, આમાં ઓપોર્ચ્યુનિટી કેટલી છે, આમાં સ્કોપ શું છે, આમાં તમે ફિટ થઈ શકશો કે નહીં, આ ફિલ્ડમાં આ લાઈનમાં તમે ફિટ થઈ શકો કે નથી, એ બધું A to Z એવરીથિંગ અમે લોકો એને ગાઈડ કરતા હોય છે. તો 3 to 4 daysમાં અમે લોકો એટલું ગાઈડ કરી દેતા હોય તો એને ઓવરઓલ પિક્ચર ક્લિયર થઈ જાય કે ભાઈ આ ફિલ્ડ મારા માટે છે કે નથી. ફ્રી મતલબ એ 3 દિવસ લેક્ચરમાં આવે એટલે એને ખબર પડી જાય કે ભાઈ મારે આમાં આગળ કન્ટિન્યુ કરવું. હા, એ બીજું એક વસ્તુ એ છે કે એ કમ્પ્લીટ ટ્રેનિંગ થઈ જાય પછી અમે લોકો 1-to-1 એ લોકોને ટેલિફોનિક ટોક કરતો હોય છે કે ભાઈ એ પોતાની કેપેબિલિટી ઘણી વખત ક્લાસમાં એ ટોક ન કરી હોય તો મને ખબર ના હોય તો હું શું કરતો હોય છું કે એની સાથે ટોક કરતો હોય, ટેલિફોનિક ટોક કરવો હતો તો પર્સનલ મીટિંગ માટે બોલાવું. એને ઓકે લાગે છે, મને ઓકે લાગે છે, ઇન ધ સેન્સ કે લાઈમ ઇન્સ્ટિટ્યૂટને ઓકે લાગે તો જ અમે એડમિશન કન્ફર્મ કરી. એવું નથી કરતા કે આમાં જેટલા લોકોને એડમિશન લેવું છે એટલે બધા લોકોને અમે ટ્રેનિંગ આપી દઈએ, એવું નથી કરતા. કારણ કે ઘણા બધા લોકોને પછી ક્યાંક ને ક્યાંક એ લોકો હર્ટ થાય છે કે ભાઈ મેં આજે આ લોકોને પે કરી દીધા અને મારે એ પૈસા મારા લોસ થયા છે કે વોટ એવર વેસ્ટ થયા છે. તો અમારે એવી કોઈ લોકોનું અમારે એવું વધારે નથી જોતો. આપણે લોકોને કેવું છે કે લોકોને ટ્રેનિંગ આપવાનું પણ એ પહેલાં અમે ગાઈડ કરી દઈએ, એને ઓકે લાગે, અમને ઓકે લાગે તો જ અમે લોકોને આગળ પ્રોસેસ કરીએ કે ભાઈ ના તારા એબિલિટી છે. અને ઘણા બધા એવા છે કે જે લોકોને ટ્રેનિંગ ધરારથી લેવી છે છતાં અમે લોકો ના પડતે શું કારણ કે તમને ખ્યાલ આવી ગયો એના માટે છે નહીં. હા, ઘણા બધા શું કે પેરેન્ટ્સ લઈને આવે કે ના ના આને તૈયાર કરો, મારો બિઝનેસ છે તે કોણ સંભાળશે. પણ બિઝનેસ કરતા એનું જે ટેલેન્ટ છે એ સમથિંગ ડિફરન્ટ હોય જે એક્સપોર્ટ માટે છે જ નહીં તો એનો કોઈ મતલબ નથી. અને અહીંયા આવીને ખાલી બેઠો રહેશે તો અમને એવા પૈસા મળે એવું ન જોતો. વાહ, ખૂબ એ નીતિથી એમ કે પૈસા દેવા તૈયાર છે પણ છતાંય પણ નથી એમ એવા પૈસા. તમે કદાચ અમારા કોઈ પણ સ્ટુડન્ટને પૂછશો ને એમાં એક પોઈન્ટ એ પણ હું એડ કરતો હોઉં છું, વ્યસન.
મને છે ને વ્યસનથી આમ નફરત, કારણ કે અમારા કોઈ મારા લગભગ દાદા પણ નથી કરતા, મારા પપ્પા પણ નહીં, હું પણ નહીં, અમે વ્યસન સાથે કોઈ કનેક્ટેડ નથી. અને વ્યસન છે ને બિઝનેસમાં એક્સપોર્ટમાં કેવું સક્સેસ બહુ ઘણું બધું ઇઝી થઈ જશે, પણ તમારું ફોરેન કન્ટ્રીમાં જશો એટલે તમારે એની સાથે કનેક્ટ થશો. એટલે અમે છે ને બધા સ્ટુડન્ટ્સને અમે ગાઈડ કરતા હોય કે ભાઈ તમે છે ને બિઝનેસ તો ઠીક છે, એ તો આપણે પાર્ટ ઓફ એ બધું કરવાનું છે, પણ લાઈફના જે અમુક લર્નિંગ છે ને એ જે બોટમ લર્નિંગમાં છે ને વ્યસન તમે ના કરો ને અથવા તો એવી સંગ ના કરો ને તો પણ તમે એ 50% લાઈફ તમારી છે ને એ વિન થઈ ગયેલા છો. વાહ સર, એક્સપોર્ટ જ્યારે કરવું હોય ત્યારે આપણે અહીંયા ભારતમાં, ગુજરાતમાં કે આપણે સૌરાષ્ટ્રમાં ધંધો કરવો હોય તો આપણે મેન ટુ મેન બાયરને આપણે જોઈ શકીએ, એની સાથે ડીલ કરી શકીએ. પણ આ તો એક એવા દેશમાં, અજાણ્યા દેશમાં તમારે ધંધો કરવાનો છે, એ વ્યક્તિ નથી મળવાનો, નથી એને તમે જોઈ શકવાના, તો કઈ રીતે આમાં ફ્રોડના ચાન્સીસ અહીંયા એટલા હોય તો વિદેશમાં તો કેટલા વધી જતા હોય ફ્રોડ થવાના ચાન્સીસ? હવે આમાં છે ને એક્સપોર્ટમાં છે ને તમારે ધ્યાન શું રાખવાનું હોય કે આઈડેન્ટિફિકેશન ઓફ કસ્ટમર્સ, કે કસ્ટમર રાઈટ છે, જેન્યુન છે, તો એના ઘણા બધા પેરામીટર્સ હોય કે જે જનરલી લોકોને ઓછા ખબર હોય છે. એમાંના અમુક પેરામીટરની વાત કરીએ તો જ્યારે કોઈ કસ્ટમર તમને ઈમેલ કરે છે, હવે ઈમેલમાં કેવું હોય ખબર, કે ઈમેલની કન્ટેન્ટ ઉપર જ તમને આઈડિયા આવી જાય કે એ કસ્ટમર જેન્યુન હશે કે નહીં. ઘણા બધા અમારા સ્ટુડન્ટ્સ અમને ઈમેલ કરતા જ હોય છે કે જો તો આ સર કેવું છે, તો અમે ટેલિફોનિક હું જ કહી દઉં કે ઈમેલની મને કન્ટેન્ટ કે એટલે મને આઈડિયા આવી જશે. 80% જજમેન્ટ તો એમને આપી દેતો હોય છે. સેકન્ડ થિંગ છે કે કોઈ પણ કસ્ટમર હોય એ ક્યારેય બલ્ક ઓર્ડર ક્યારેય નથી આપતો, લાર્જ ક્વોન્ટિટીમાં ક્યારેય ઓર્ડર ન આપે. હવે ઘણા બધા કસ્ટમર્સ જો તમને લાર્જ ક્વોન્ટિટીમાં ઇન્સ્ટન્ટ ઓર્ડર આપી દેતા હોય, ના સેમ્પલિંગ થાય, તો એ બધા કસ્ટમરો છે ને એ ફેક હોઈ શકે, ફ્રોડ હોઈ શકે. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોર્પોરેટ આઈડી હોવું જોઈએ. જે જ્યારે તમારો ઈમેલ આવે ને તો તમારે ઈમેલમાં એ ચેક કરવાનું હોય છે કે એ જે ઈમેલ આવે છે એ કોર્પોરેટ આઈડીમાં આવે. કોર્પોરેટ આઈડીનો મતલબ ઇન્ફોવાળું છે કે સેલ્સ હોય કે વોટ એવર આઈડી છે પરચેસવાળું, એ કોર્પોરેટ આઈડી હોય જે વેબસાઇટ સાથે કનેક્ટેડ હોય, તો એ આઈડીમાંથી ઈમેલ આવે તો એને તમે જેન્યુન માની શકો. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય કે ઘણી વખત આપણે કસ્ટમરને પ્રાઇસ કોટ કરતા હોય તો કસ્ટમરનો શું ને એ બટ ઓબ્વિયસ એ નેચરમાં હોય કે નેગોશિએશન કરે. જો કસ્ટમર તમારે નેગોશિએશન નથી કરતો ને તો ડેફિનેટલી એ ફ્રોડ હોઈ શકે, કારણ કે એને તો બૂચ જ મારવું છે, એને કંઈ કન્સર્ન જ નથી, પેમેન્ટ તો કરવું જ નથી, તો એ તો તમને એ કન્વિન્સ કરવાનો છે એવી રીતે કે ભાઈ ઓકે કન્ફર્મ એમ. બીજા ઘણા બધા કસ્ટમર્સ હોય એ લોકો તમને એમ કહેતા હોય કે 100% પેમેન્ટ આપી દઈ અથવા તો 80% પેમેન્ટ આપે, તો આ બધા ફ્રોડ હોઈ શકે. અત્યારનો એક નવો ફ્રોડ એવો ચાલે છે કે કદાચ ત્યાંની કોઈ ગવર્મેન્ટ હોય, ત્યાંની કોઈ એવી કાઉન્સિલ છે, ત્યાંનો કોઈ પ્રોજેક્ટ એ કસ્ટમરને મળેલો હોય, એ કસ્ટમર તમને એમ કહેતો હોય કે મારી પાસે કોઈ ટેન્ડર બહાર પડ્યું છે, તમે અત્યારે $300 કે $400 તમે પે કરી દો અને તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને પછી તમે અમને સપ્લાય કરો અને એમાં 80% ગવર્મેન્ટ તમને પેમેન્ટ કરી દે. તો આવા કેટલા બધા ફ્રોડ થઈ છે માર્કેટમાં, તો એ તમારે ધ્યાન રાખવું જોઈએ. બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય કે જ્યારે તમે કોઈ પણ પાર્ટીને સર્ચ કરો છો તો ગૂગલમાં એનું મેપિંગ હોય છે. આજે કેવું છે, ગૂગલ તમને મેપિંગ આપે છે, તો ગૂગલ મેપમાં નથી જ તેનો મતલબ એમ કે એ 100% એનું એક્ઝિસ્ટિંગ જ નથી, તો એ હોવું જોઈએ. પછી એના એડ્રેસીસ હોવા જોઈએ. હવે હું ખાલી એમ કહું કે રાજકોટ, ગુજરાત, ઇન્ડિયા, એની જગ્યાએ હું કહું કે ભાઈ પ્લોટ નંબર 401 આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મેટોડા, રાજકોટ એવું કહું તો એ પરફેક્ટ એડ્રેસ કહેવાય. તો જ્યારે કોઈ કસ્ટમરનું પરફેક્ટ એડ્રેસ નથી હોતું તો પણ એવા ફ્રોડ હોઈ શકે. બીજું કે લેન્ડલાઇન નંબર, ફોન નંબર, મોબાઈલ નંબર છે ને એ મોબિલિટી એ કરે, એ એક્ઝિસ્ટિંગ શો ન કરે. એટલે લેન્ડલાઇન નંબર હોય, એના ટેલિફોન નંબર હોય, એનાથી પણ તમે જજ કરી શકો કે ભાઈ આ કસ્ટમર કેવો હશે, એ સારો કે ખરાબ એમ. અને મોસ્ટલી કેવું હોય ખબર, ઇમ્પોર્ટન્ટ વસ્તુ સેમ્પલિંગ અને ટ્રાયલ ઓર્ડર. હંમેશા કોઈ પણ કસ્ટમર હોય ને એ સેમ્પલિંગથી સ્ટાર્ટ કરશે અને ટ્રાયલ ઓર્ડરથી સ્ટાર્ટ કરશે. તો આવા બધા ફેક્ટર્સ હોય ને એના લીધે તમે જજમેન્ટ લઈ શકો કે ભાઈ કસ્ટમર જેન્યુન છે કે નથી. આ બધા પેરામીટર્સ હોય છે. સર, જે લોકો એક્સપોર્ટ કરવા માંગે છે, વિદ્યાર્થી હોય, યુવક હોય, કોઈ પણ હોય, મહિલાઓ પણ હવે એક્સપોર્ટ કરે છે, તો સૌથી એક બેસ્ટ ક્વોલિટી જો સમજવી હોય તો એ બેસ્ટ ક્વોલિટી શું હોય એનામાં તો એ બેસ્ટ એક્સપોર્ટ કરી શકે? અમારા મતે તો એક બેસ્ટ ક્વોલિટી એ જ કહી શકાય જે આપણે શું છે કે એવા સૌરાષ્ટ્ર કચ્છમાં આવી છે અને એક વર્ડથી આપણે બહુ મોસ્ટલી અવેર હોય છે, એનું નામ છે વાંદરીપાનું. વાંદરીપાનું બિઝનેસમાં છે ને એ વાંદરીપાનું હોય ને તમે, એનો મતલબ એમ કે તમારા એમ્પ્લોય સાથે તમારે ડિપેન્ડન્ટ નથી રહેવાનું. કાલ સવારે એમ્પ્લોય આવે કે ના આવે તમારું કામ અટકવું ન જોઈએ, તમારો ડેલો તમારે ઓપન કરવાનો હોય છે. આજે કેવું હોય છે કે આપણે જે ડેસ્ક ઉપર બેઠવાના છે બરાબર, ટેબલ ઉપર, તો એ ટેબલ એટલું ક્લીન હોવું જોઈએ, તો એ આપણી રિસ્પોન્સિબિલિટી હોય. નોર્મલી કેવું હોય કે આપણે ડિપેન્ડન્ટ હોય, તો આ બિઝનેસમાં છે ને ગમે ત્યારે ઘણી વખત હોય છે લોડિંગના ટાઈમ હોય, કારણ કે ઘણી વખત એવું છે કે અલગ અલગ કંપનીઓમાંથી આપણે ખરીદી કરતા હોય પછી એક્સપોર્ટ કરતા હોય તો કોઈ સ્ટાફ નથી તો આપણું કામ અટકવું ન જોઈએ. અને નોર્મલી કેવું હોય કે ઘણા ટાઈમે લોકો એક્સપોર્ટ કરવા માંડે ને પછી એક પ્રોફેશનલ વેમાં આવી જતા હોય. પ્રોફેશનલ આવું જરૂરી છે, પણ એનો મતલબ એવું નથી કે અમુક કામ આપણે છોડી દેવો છે. તમે જો ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ હોય ને તો ડેફિનેટલી આ બિઝનેસમાં સક્સેસ થઈ શકો. અને એના માટે હું તમને એક જ કહું છું કે આપણું જે સૌરાષ્ટ્ર કચ્છનું એ જે પ્યોર કાઠિયાવાડી વર્લ્ડ છે વાંદરીપાનું, બિઝનેસમાં વાંદરીપાનું બની જાવ ને એટલે ડેફિનેટલી કોઈ સક્સેસ તમને રોકી શકવા નથી.
વાહ, ખૂબ સારી વાત સાહેબ, ઉદાહરણ આપ્યું વાંદરી પાનાનું. તો મિત્રો, તમારે પણ લાઈમ ઇન્સ્ટિટ્યૂટમાં આવવું છે, સર પાસેથી સ્ટડી કરવું છે, તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે, એમાં કોલ કરી અને તમે અહીંયા મળવા આવી શકો છો, બાકીની ડિટેલ મેળવી શકો છો, અને વેબસાઇટ વગેરે બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સૌથી મહત્વની વાત સર મને લાગી કે શૂન્યમાંથી કાંઈ પણ નથી આવડતું પણ એક ઈચ્છા છે તો તમારી પાસે આવી જવાનું છે અને એક્સપોર્ટ શરૂ કરી દેવાનું યસ, છે. ડેફિનેટલી. મિત્રો, આપણે લાઈમ ઇન્સ્ટિટ્યૂટમાં છીએ અને બે મિત્રોએ મળીને જે શરૂઆત કરી છે, તો આજે એ ત્યાં બેઠા છીએ. સૌથી પહેલો પ્રશ્ન તમારી સાથે અલ્પેશભાઈ, કે શું કામ લાઈમ ઇન્સ્ટિટ્યૂટ? એક્સપોર્ટ શીખવું છે તો એવું શું છે કે વાય એમ ચૂઝ કરવી અમે કે લાઈમ ઇન્સ્ટિટ્યૂટમાં શું કામ આવવું જોઈએ? હવે એ બાબતે ચર્ચા કરી તો ઘણા બધા પોઈન્ટ એવા છે કે જે લાઈમ ઇન્સ્ટિટ્યૂટના પ્લસ પોઈન્ટ ગણાય અથવા તો એ શું કામ લાઈમ ઇન્સ્ટિટ્યૂટ એના માટે આપણે વર્ણવી શકીએ અથવા તો એમાં ડીપમાં ચર્ચા કરી શકીએ. હવે પહેલો પોઈન્ટ તો એ છે કે આપણે જે કોર્સ કન્ટેન્ટ જે ડિઝાઇન કરેલું છે એ આપણે એમાં બધું આવરી લીધું છે. એટલે આપણું કોર્સ કન્ટેન્ટ 90 અવર પ્લસ છે, એટલે બહુ આપણે ડીપમાં લઈ જાય ડોક્યુમેન્ટ્સમાં ને એ બધી બાબતે. પ્લસ કે અમે સ્ટુડન્ટ્સને જ્યારે ડીલ કરવી હોય ત્યારે બી અમે ગાઈડ કરીએ, અને શરૂઆતની ડીલમાં બધા સ્ટુડન્ટ્સે કમ્પલસરી અમને પૂછવાનું હોય. અમને પૂછ્યા વગર 5 રૂપિયાનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ કંઈ કરવાનું હોતું નથી. એ એટલા માટે કે નવા ના હોય કંઈ છેતરાય નહીં, કંઈ હેરાન થાય નહીં. પછી પાછળ અમે ગાઈડન્સ આપીએ ને કન્ટિન્યુ, અને ઘણા સ્ટુડન્ટ્સે પાછળ વધારે જરૂર પડતી હોય તો અમે 1-to-1 ગાઈડન્સ આપતો અને પાછું કન્ટિન્યુ 5 વર્ષ સુધી આપીએ. અને રિવિઝન અમે વીકેન્ડ બીચમાં 10 વર્ષ સુધી આપીએ છીએ, જે આ લાઈનમાં અપડેટ આવતા હોય જેથી કરીને વાકેફ થઈ જાય, અપડેટ થઈ જાય. બીજું કે આપણે કન્ટિન્યુ જ્યારથી સ્ટાર્ટ કર્યું ત્યારથી કન્ટિન્યુ આપણે આમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા આવીએ છીએ કે જ્યાં જ્યાં અમને એવું લાગે કે ભાઈ આ ઇમ્પ્રૂવ કરવાનું છે, આ ઇઝી કરવાની જરૂર છે, કે અહીંયા સ્ટુડન્ટ્સને તકલીફ પડે છે, કે અહીંયા સ્ટુડન્ટ્સ હેરાન થાય છે, તો કન્ટિન્યુ ઇમ્પ્રુવમેન્ટ કરતા હોય. કે જેમ કે પહેલાં અમે બાયર લિસ્ટ અહીંથી નહોતા આપતા તો બધા સ્ટુડન્ટ્સ પરચેસ કરતા, પછી અમે શું કર્યું કે અહીંથી અમે જ પરચેસ કરીને બાયર લિસ્ટ આપવા માંડ્યા, કારણ કે એનો ખર્ચો વધારે. હા, એટલે એમને એ ખર્ચ બચી જાય અને અમારે વન ટાઈમ ખર્ચ થાય અને બધા સ્ટુડન્ટ્સ અમે એકી સાથે આપી દઈએ. રાઈટ. પછી બધા સ્ટુડન્ટ્સને અમે ડેટાની બધું છે ને પેન ડ્રાઈવમાં આપતા, તો બધા ફોર્મેટ મટીરિયલ્સ બધું પેન ડ્રાઈવમાં આપતા, તો પેન ડ્રાઈવ ભેગી હોય ન હોય, વાયરસ આવી ગયો, ખોવાઈ ગઈ, બરાબર, આવી બધી તકલીફ થતી, તો અમે એપ્લિકેશન બનાવી નાખી. બધા અપડેટ અમે એપ્લિકેશનમાં આપવા માંડ્યા જેથી કરીને સ્ટુડન્ટ્સ એની ટાઈમ કોઈ પણ જગ્યાએ એક્સેસ કરી શકે અને એની કોઈ પણ ક્વેરી હોય તો એપ્લિકેશન થ્રુ એને સોલ્વ થઈ જાય. રિવિઝનમાં અમે છે ને પહેલાં અપડેટ ઘણા બધા આવતા હતા, તો અમે જોતા કે દર 2 વર્ષે કોર્સ ઘણો ચેન્જ થાય છે, તો અમે બધા સ્ટુડન્ટ્સને વીકેન્ડ બીચમાં રિવિઝન ફ્રી આપી દીધું. કારણ કે દર વર્ષે ઇન્ટરનેશનલ પોલિસી ચેન્જ થતી રહેતી હોય ને, પોલિસી દર 5 વર્ષે ચેન્જ થાય, અપડેટ એટલા બધા આવે, ટેકનોલોજી અપડેટ એટલી થાય, ટ્રેડ એગ્રીમેન્ટ થાય. રાઈટ. તો અમે શું કર્યું કે ભાઈ જૂના સ્ટુડન્ટ્સ છે હવે એમને પાછું અત્યારે આવું તો ખચકાટ થાય કે ભાઈ રિવિઝન કરવા જાવ કે નવું શીખવા જાવ પાછી ફીસ ભરવી પડે, તો અમે વીકેન્ડ બેચમાં રિવિઝન આપી દીધું જેથી કરીને એ બધા અપડેટ રહે. એટલે આ બી અમે ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. પછી પહેલાં અમે ડાયરેક્ટ એડમિશન આપી દેતા, તો સ્ટુડન્ટ્સને શું થાય કે ભાઈ એડમિશન લઈ લે, પછી 10-15 દિવસ પછી ખબર પડે કે આ તો અઘરું છે અથવા આપણાથી નથી થતું અથવા આપણને નથી ફાવતું, તો ઘરેથી ફીસ ભરી હોય એટલે ઘરે થોડુંક પ્રેશર હોય જા અમે અહીંયાથી પ્રેશર કરી કેમ એક્સપોર્ટ નથી થતું, એવું થાય. અને પછી સ્ટુડન્ટ્સને થોડુંક ઓલું થાય મનમાં, તો એના બદલે અમે એવું કર્યું કે પહેલાં અમે 3 દિવસ ટ્રાયલ જ આપી દે. ટ્રાયલમાં એને બધી રિયાલિટી સમજાવી દે કે આ લાઈનમાં શું સ્ટ્રગલ છે, શું સ્કોપ છે, શું સ્કિલ હોવી જોઈએ, શું એબિલિટી હોવી જોઈએ, કેવું વર્ક કરીએ, કેવું માઇન્ડ જોઈએ, આ બધું અમે ગાઈડ કરી. અમે કઈ રીતના શીખવાડી, સેટઅપ કરી, સપોર્ટ કરી, જેથી કરીને સ્ટુડન્ટ્સનું વિઝન ક્લિયર થઈ જાય કે એને કરવું જોઈએ યા ન કરવું જોઈએ, એના માટે આ લાઈન યોગ્ય છે કે નહીં, બરાબર. અને અમને બી ખ્યાલ આવે કે એનું લેવલ છે કે નહીં, તો અમે પણ એને સજેસ્ટ કરી શકીએ કે તમારા માટે યોગ્ય છે કે નહીં. તો એ બી અમે ઇમ્પ્રુવમેન્ટમાં એડ કર્યું છે. અમે ક્લાસમાં તો ગાઈડ કરતા જ બધાને, તો દરેક સ્ટુડન્ટ્સની પ્રોડક્ટ લેવલ ને કન્ટ્રી અલગ હોય, તો અમે છે ને 1-to-1 ગાઈડ કરવાનું સ્ટાર્ટ કર્યું. ક્લાસ ઉપરાંત જે સ્ટુડન્ટ્સને પર્સનલ બોલાવીને જ્યાં અટકે છે, બરાબર, એમને દરેકને અલગ અલગ તકલીફ હોય. કોઈને ડ્યુટી કેલ્ક્યુલેશન ન ફાવતું હોય, કોઈને બાયર સર્ચિંગ ન ફાવતું હોય, કોઈને પાર્ટીને કન્વિન્સ કરવું ન ફાવતું હોય, પણ કોઈનું સેલ્સ વીક હોય, તો આ બધા પોઈન્ટ એના ઇમ્પ્રૂવ કરવા માટે અમે ક્લાસ ઉપરાંત 1-to-1 પણ એને ગાઈડ કરીએ છીએ, જેથી કરીને એ ક્યાંય બી અટકે નહીં અને અટકતા ત્યાંથી એનું સોલ્યુશન થાય. બીજી વાત કરું તો અમારે ત્યાં અહીંયા જે અમે ઓનર છે અમે જ ફેકલ્ટી છે, એટલે અમને એઝ એ ફેકલ્ટી અને એઝ એ ઓનર તરીકે જે સ્ટુડન્ટ્સની કેર હોય, રાઈટ, સ્ટુડન્ટ્સનો ગ્રોથ થાય એમાં અમને જે ઇન્ટરેસ્ટ હોય, સ્ટુડન્ટ્સને સેટ કરવા માટે અમે જે મહેનત કરીએ, બરાબર, એ ફ્રેન્ચાઇઝી અથવા બહારના ફેકલ્ટીમાં એને એટલું ન હોય. બીજું કે અમે અહીંના જ છીએ, આ કેમ્પસ એ અમારું પોતાનું જ છે, એટલે ઇન ફ્યુચર સ્ટુડન્ટ્સ મળવા આવે એ ગાઈડન્સ માટે આવે તો અમને એની પર્સનલ કેર હોય, કારણ કે એ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્સ હોય છે કે અમારા સ્ટુડન્ટ્સને સેટિસ્ફેક્શન મળે અને એ સેટ થાય અને એ કમાય અને એના રેફરન્સ અમને મળે, બરાબર. તો અમે ઇન ફ્યુચર 5 વર્ષ પછી આવે, સ્ટુડન્ટ્સ 10 વર્ષ પછી આવે તો અમે જ બેઠા અને આ કેમ્પસ અમારું પોતાનું છે.
શરૂઆત તો અમે અત્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ તો કરીએ છીએ, પણ શરૂઆત તો અમારી બી ઝીરોથી હતી. અમે બી ગામડેથી એક સુટકેસ લઈને આવ્યા હતા અને સ્ટડી કરતા કરતા એવું વિચારતા કંઈક મોટું કરવું છે અને કંઈક બિઝનેસના ફિલ્ડમાં આગળ વધવું છે અને બીજાને આપણે ગાઈડ કરવું છે, જેથી કરીને બીજાને ગ્રોથ થાય અને આપણો બી ગ્રોથ થાય એમ. તો શરૂઆત ત્યાંથી કરી અને ધીરે ધીરે મહેનત કરતાં કરતાં ભગવાનની દયાથી અહીંયા પહોંચી ગયા છે. પણ આજે પણ એ જે નાનપણના દિવસો અથવા તો ગરીબીના દિવસો હોય, બરાબર, એ પણ હજી રિયલાઇઝ છે. સ્ટુડન્ટ્સ અમારી સામે આવે તો અમને એના બેકગ્રાઉન્ડ જાણીને અમને એના પ્રત્યે એટલી હમદર્દી એવી હોય કે અમે એને થાય એટલી સપોર્ટ કરી, થાય એટલો એને હેલ્પ કરી અને એને આગળ લેવાની ટ્રાય કરી, બરાબર. કારણ કે એમના પૈસા, એમનો ટાઈમ ન બગડે. અમે ટ્રાયલનો જે બેઝ એડ કર્યો છે એનું રીઝન જ એ છે કે સ્ટુડન્ટ્સને અમે શ્યોર ગાઈડ કરી શકીએ કે ભાઈ એના માટે આ યોગ્ય છે કે નહીં, અને સ્ટુડન્ટ્સને બી પોતાનો ટાઈમ ને પૈસા ખોટા બગડે નહીં. તો અમને ખ્યાલ છે કે ભાઈ ઝીરો બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, ખેડૂતના છોકરા હોય, નાની ઇન્ડસ્ટ્રીવાળાના છોકરાઓ હોય, બરાબર, કંઈક આશા લઈને આવતા હોય કે એને બી કંઈક કરવું હોય આ તે, તો એના પૈસાને ટાઈમ ન બગડે એના માટે અમારી પૂરેપૂરી કેર હોય કે એના માટે અમે પૂરેપૂરું એમને સજેશન આપીએ, રાઈટ. તો આ બી એક અમારો પોઈન્ટ છે કે જે અમે ઇમ્પ્રૂવ કરતા જઈએ છીએ. જે અમે પહેલાં ટ્રાયલની એ બધી સિસ્ટમ નહોતી, જો કે કોઈ આપતું જ નથી હોતું. અને અમે એક જ એવી ઇન્સ્ટિટ્યૂટ છે એજ્યુકેશનની અંદર કે 10 વર્ષ સુધી વીકેન્ડ બેન્ચમાં રિવિઝન આપીએ છીએ. 10 વર્ષ સુધી એટલે ક્યાં વાત? વીકેન્ડ બેન્ચમાં, કારણ કે પોસિબલ નથી. અને અમારા માટે એટલે પોસિબલ છે કે કેમ્પસ અમારું ઘરનું છે અને ઓનર ફેકલ્ટી અમે બધા ઓનર છીએ, એટલે અમારે બીજો કાંઈ એવો ખર્ચ કે બહારથી ફેકલ્ટી બોલાવીને ઓલું હતું નથી. અને અમારી લાઈનમાં મેઇન તો જો ફેકલ્ટીનું છે ને એ એટલું ઇમ્પોર્ટન્સ હોય કે એક્સપોર્ટ લાઈનની અંદર સારા ફેકલ્ટી મળવાના એ બહુ અઘરી વસ્તુ હોય. કારણ કે બહુ જે માસ્ટર છે ને પોતાનો બિઝનેસ કરીને કમાય છે, એને આ લેક્ચર લેવામાં એમાં રસ છે નહીં. બીજું કે જે લે છે, બરાબર, ઇન્ટરેસ્ટ લે છે, ફિલ્ડનો વ્યક્તિ છે, તો એનો એક્સપ્લેન પાવર નથી હોતો, એ ડિલિવર નથી કરતી, સમજાવવું વિદ્યાર્થીઓને એની સરળતાથી, સરળ લેંગ્વેજ. બીજું કે એ બી હોય કદાચ નોલેજ છે, એક્સપ્લેન પાવર છે, બરાબર, પણ દાન જ નથી હોતી કે સ્ટુડન્ટ્સનું એક્સપોર્ટ થાય, ઈ સેટ થાય, કમાય, કોમ્પિટિટર બને મારો. હા, એને ખાલી ફીસમાં જ રસ હોય કે ભાઈ આપણી ફીસ આવી ગઈ, આપણે કરાવી દીધું. કે સ્ટુડન્ટ્સનું સેટ થાય એમાં બહુ ઇન્ટરેસ્ટ નથી લેતા. એટલે આ બધા પ્રોબ્લેમ આવતા હોય છે ફેકલ્ટીમાં. જ્યારે અમારે કેવું છે કે અમે ઓનર જ ફેકલ્ટી છે, એટલે અમને જે કેર હોય સ્ટુડન્ટ્સની અને અમે જેટલું એને ગાઈડ કરીએ, સપોર્ટ કરીએ, બરાબર. અને બીજું કે અમે બધા ફેકલ્ટી છે ને, ઓનર છે ને, જે ઝીરો બેકગ્રાઉન્ડમાંથી આવી, એટલે શું સ્ટ્રગલ છે ને એ બધી અમને ખ્યાલ છે, બરાબર. એટલે એ જે કોઈ નવો એન્ટરપ્રિન્યોર માર્કેટમાં આવતો હોય કે બિઝનેસમેન શરૂઆત કરતા હોય કોઈ પણ, તો એની મનોવ્યથા શું છે ને, એની માનસિકતા શું છે, એને શું તકલીફ પડવાની છે કે પડશે અથવા પડી રહી છે, એ બધી અમને ખબર હોય ને. અમે એને એક એક સ્ટેજે ગાઈડ કરી, જેથી કરીને એ આર્થિક રીતે તો સદ્ધર થાય, માનસિક રીતે, બરાબર, બિઝનેસનો એનો પૂરેપૂરો સપોર્ટ મળી જાય, બરાબર. એટલે એના માટેની અમારી પૂરેપૂરી મહેનત હોઈ જાય છે. અને બીજું, તમે પોતે પણ એક્સપોર્ટ કરો છો, તમારી કંપની પણ એક્સપોર્ટ કરે છે, એટલે એ લાઈવલી એ ચાલુ જ છે ઓલરેડી. કારણ કે ઓલરેડી અમે શું છે કે ઓલરેડી અમે પપ્પાની તો બધા ખેતી કરે છે, એટલે ઝીરો બેકગ્રાઉન્ડમાંથી જાય હોય, બરાબર. કે ભાઈ ઘરે વાત કરીએ ને કે એક્સપોર્ટ કરવું છે ને એક્સપોર્ટ ચાલુ કરે તો ના પડે, એ કાંઈ નથી કરવું, ભાઈ આપણે ખેતી કરો, બરાબર, એવી સિચ્યુએશનમાં જઈએ છીએ. એટલે શું સ્ટ્રગલ છે, ક્યાં ક્યાં નેગેટિવ પોઈન્ટ હોય, પોઝિટિવ પોઈન્ટ, ક્યાં ક્યાં વિરોધ થવાનો છે, શું સ્ટેજ બધા પસાર કરવાના છે, એ બધો ખ્યાલ હોય. એટલે અમને સ્ટુડન્ટ્સની પૂરેપૂરી માનસિકતા ખ્યાલ હોય કે એને ઝીરોથી કરીને અપ સુધી લઈ જવા માટે અમારે શું શું કરવું પડશે, બરાબર. ઘણા બધા એવા કેસ છે કે ભાઈ સ્ટુડન્ટ્સ કે સર હવે થાકી ગયો, નથી કરવું, કે હવે આમાં મને, બરાબર. અને અમે અહીંયાથી એને આગળ સ્ટાર્ટ કરાવી અને સપોર્ટ કરી, ગાઈડ કરી અને એ સારા લેવલે પહોંચી જાય છે. એ હોય છે ઘણા સ્ટુડન્ટ્સ નાસીપાસ થઈ ગયા, ડિપ્રેશનમાં આવી ગયા, અહીંયા આવ્યો હોય કે સર આવું કર્યું તો આવું થયું, આમ થયું, લોસ થયો, બરાબર. ઘણા બધા બીજા ઇન્સ્ટિટ્યૂટમાંથી કરીને અહીંયા આવતા હોય છે, બીજે કરીને અહીંયા આવે. હા, અમે દરેક બેન્ચમાં છે ને ટ્રાયલ આપીએ ને, પછી ટ્રાયલમાં જેને ન ફાવે લેવલ હોય ના હોય એ બધા નીકળી જાય. જે વધે ને એમાં 3-4 સ્ટુડન્ટ્સ એવો હોય કે જે હાલમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા અમારે ત્યાં આવ્યો હોય, એ એટલા માટે આવે કે એને સિસ્ટમેટિક શીખાઈ જાય, અપડેટ મળે, પાછળથી ગાઈડન્સ ફ્રી મળે, એટલે એને એક જ વર્ષમાં એની ફીસ વસૂલ થઈ જાય. એટલે એવા બધા બીજા સ્ટુડન્ટ્સ એવા હોય જે બીજાથી ક્લાસ કરીને આવે, કારણ કે ત્યાં એમને બેઝિક કોર્સ કરાયો હોય, એડવાન્સ ને આટલું ડીપમાં ન કરાયું હોય, બરાબર. આ બધી ફેસિલિટી ન મળે, લાઈવ પ્રેક્ટિકલ કોર્સ અહીંયા, ઓલામાં ખાલી એકેડેમિક શીખવાડી દીધું, ટોટલ ટોપિક છે ને વિથ પ્રેક્ટિકલ કવર કરાવતા. એટલે એ બી એના લીધે બી બધા સ્ટુડન્ટ્સ આપણે ત્યાં આવે બીજેથી કરીને, બાકી બધા ફ્રેશર હોય. એટલે દરેક બેન્ચમાં આપણે મિનિમમ 5 થી 15-20 સ્ટુડન્ટ સુધી આપણે લેતા હોઈએ. પણ જે બધા હોય ને એ બધા બિઝનેસ માઇન્ડ વાળા હોય, એટલે એના ક્વેશ્ચન ક્વેરી એવા હોય બિઝનેસ ઓરિએન્ટેડ, એટલે બીજા સ્ટુડન્ટ્સને એના ક્વેશ્ચનમાંથી ઘણું બધું શીખવા જાણવા મળે, ઘણી બધી ક્વેરી એમને બી થાય. એટલે જે એન્વાયરમેન્ટ મળે, બરાબર, એ લેવલનું મળે. અને બીજા રાજ્યમાંથી પણ અહીંયા શીખવા આવે છે લોકો. હા, આપણે ત્યાં અમે જે કોર્સ કન્ટેન્ટ આપી, જે ફેસિલિટી આપી છે ને, ઓલ ઓફ ઇન્ડિયામાં લગભગ કોઈ ઇન્સ્ટિટ્યૂટ આ લેવલનું નથી આપી શકતું.
એટલા માટે શું છે કે આઉટ ઓફ સૌરાષ્ટ્રના સ્ટુડન્ટ્સ અહીં આવે જ છે પણ આઉટ ઓફ ગુજરાતના સ્ટુડન્ટ્સ આવે છે અને ઘણા બધા ફોરેનથી જે ઇન્ડિયન હોય છે અને અહીંયા હોય છે તો એ પણ આપણે ત્યાં કોર્સ જોઈન કરતા હોય પછી ભલે બિઝનેસ ની જઈને સ્ટાર્ટ કરો એવા બી દર વર્ષે 15-20 સ્ટુડન્ટ્સ હોય છે કે જેને ફોરેનથી આવ્યા હોય અથવા તો ફોરેન જઈને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એ બી અહીંયાથી ક્લાસ કરીને જતા હોય જેથી કરીને એને પાછળ ત્યાં બધું ગાઈડન્સ સપોર્ટ ને બધું મળી જાય એમને. અલ્પેશભાઈ, જે વિદ્યાર્થીઓને પોતાનો બિઝનેસ નથી કરવો, એક સારી એક નોકરીની શોધમાં છે અને એને ઈચ્છા છે કે આ લાઈનમાં આગળ વધવું અને એ પહેલા થોડાક વર્ષો નોકરી કરીને પછી પોતાનું ચાલુ કરવું, તો એના માટે શું ઓપોર્ચ્યુનિટી છે? અમે શું કરીએ છીએ કે જ્યારે અમારો કોર્સ 70% જો કમ્પ્લીટ થાય એટલે જે છોકરાઓને જોબ કરવી ને એના માટે અમે એને ઇન્ટરવ્યુ ફેસ કરવાનું સ્ટાર્ટ કરીએ. અમારે ત્યાં દર અઠવાડિયે 3-4 કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવતી હોય. અમે ઇન્ટરવ્યુ ફેસ કરાવેલ, એક કંપનીમાં ગયા, સિલેક્ટ થયા તો ઓકે, ન થયા તો બીજીમાં ન થયા ત્રીજીમાં ગયા અને સિલેક્ટ થઈ ગયા પણ એને લોકેશન સેલરી અનુકૂળ નહીં તો ચોથી કંપની, એટલે એવરી એને બહુ ઓપોર્ચ્યુનિટી મળે. ઘણી બધી કંપનીઓ આપણે ત્યાં આવતી હોય દર અઠવાડિયે. એમાં સ્ટાર્ટિંગ સેલરીની 15,000 થી 25,000ની વચ્ચે મળે પણ પછી એનો ગ્રોથ છે એના પરફોર્મન્સ મુજબ અમારા સ્ટુડન્ટ્સ 2-2.5 લાખના સેલરી સુધી પર મંથ પહોંચી ગયા છે. ઓહો, બરાબર. એટલે ડિપેન્ડ્સ કરે કે એનું પરફોર્મન્સ કેવું સ્કિલ કેવી છે, કેટલું તમે deliver કરો. સેલરી વાઇઝ બહુ સારું છે અને પછી એક લેવલ પછી તો કંપનીઓ મોટાભાગે શેરિંગ આપી દેતી હોય છે જેથી કરીને વ્યક્તિ બીજે જાય નહીં અને જે એમની મોનોપોલી અથવા એની પાર્ટી તૂટે નહીં. તો એવી બી ઓપોર્ચ્યુનિટી છે કે ભાઈ તમે જે કંપનીમાં જોબ કરતા હોય ત્યાં સારું પરફોર્મન્સ આપો તો તમને ટકાવારી મળી જાય. હા, શેરિંગ બી મળી જાય એમને. એટલે એ બી પ્લેસમેન્ટ માટે બી અમે અહીંથી બધી જ કંપનીઓ અમારે ત્યાં ઓલરેડી અમારા સ્ટુડન્ટ્સ 600-700 કંપનીઓ છે જે પ્લેસમેન્ટ માટે. એ કેતનભાઈ જ કીધું કે અમારા સ્ટુડન્ટ અહીંથી હાયર પહેલા કરે છે. મેક્સિમમ અમારા સ્ટુડન્ટ્સ આવે પ્લસ એ ઉપરાંત 200-300 કંપનીઓ બીજી આવે. ઓહો, કારણ કે ઓલ ઓવર 4,000 જેટલી કંપનીઓ છે આપણે અહીંયા અને એક સ્ટાફ મળતો નથી. કારણ કે આ કોર્સ કોઈ ડિમાન્ડ છે આની. આ કોર્સ કોઈ યુનિવર્સિટીમાં કે ત્યાં થતો નથી. અમારે જ્યાં ઇન્સ્ટિટ્યૂટ કરાવે છે. હવે અમારે ત્યાં બી 100 સ્ટુડન્ટ્સ હોય તો જોબ વાળા 10 જ હોય, 90 તો બિઝનેસ વાળા હોય. એટલે કન્ટિન્યુ ડિમાન્ડ રહેતી હોય. કદાચ એક જોબમાં જ ગયો, વર્ષ 2 વર્ષ છોકરી પોતાનું સ્ટાર્ટ કર્યું તો પાછી વેકન્સી થતી હોય. એટલે જોબ જો પરફોર્મન્સ સારું હોય તો જોબ ઇઝીલી મળી જાય. અને બિઝનેસ માઇન્ડથી કે બિઝનેસ પર્પઝથી જે કોઈ મેન્યુફેક્ચરર વિદ્યાર્થી જે આવ્યો હોય તો એનો સહ વિદ્યાર્થીની હારે ભણતો હોય ફ્રેન્ડ, એને અહીંથી જ કોલેબોરેશન કરી લે કે ભાઈ તું આપણે પાસ આઉટ થઈ મારી સાથે આવ. રાઈટ, એવી રીતના હાયરી કરી લે છે કારણ કે એમને સાથે સ્ટડી કર્યું હોય એટલે ખબર હોય નેચર ને સ્કિલ ને બધી ખ્યાલ હોય. બીજું કે અહીંથી ઘણા ગ્રુપમાં બિઝનેસ એ કરે છે કે સાથે સ્ટડી કરતા હોય તો એકબીજાને ટ્યુનિંગ મેચ આવી ગયું હોય, નેચર સેટ થઈ ગયું હોય તો પાર્ટનરશિપમાં એ સેટઅપ કરતા હોઈએ. તો એવા પાર્ટનર ઘણા અહીંયાથી બનતા હોય અને એકબીજાને હારે વર્ક કરતા હોય, બિઝનેસ કરતા હોય અને ગ્રોથ કરતા હોઈએ કારણ કે સેમ માઇન્ડ સેમ નેચરના ભેગા થતા હોય જાય. એટલે આ ખૂબ સારી વાત છે કે અહીંયાથી જ કોલેબોરેશન ઓપોર્ચ્યુનિટી, જોબ ઓપોર્ચ્યુનિટી બધું મળે છે. તો મિત્રો, તમારે પણ લાઇમ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવું છે, કંઈ પ્રશ્ન છે, કરિયર ઓરિએન્ટેડ વાત કરવી છે, કેતન સરને કે અલ્પેશભાઈને કોઈને પણ મળવું છે તો તમે અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો. સ્ક્રીન ઉપર તમારે નંબર આવતો હશે, એની ઉપર કોલ કરી શકો છો અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બીજું તમને એ પૂછવા માંગીશ કે વિદ્યાર્થીમાં કે જેને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું છે એનામાં એનો નેચર કેવો હોવો જોઈએ કે જે આમાં સુટેબલ થાય અને આમાં ટકી શકે? હવે નેચર અને સ્કિલની વાત કરીએ ને તો એવા સ્ટુડન્ટ્સમાં વધારે સક્સેસ ગયા છે કે જેનો સેલ્સ પાવર સારો હોય, પછી કન્વિન્સિંગ પાવર સારો હોય, બિઝનેસનો એને શોખ હોય, વેચવાનો એને આનંદ આવતો હોય, મજા જ આવ્યા રાખે વેચે ને એટલે. બરાબર, આવો નેચર હોય. બીજું કે પૈસા કમાવાની ભૂખ હોય. વાહ, બરાબર. જો પૈસા કમાવાની ભૂખ ન હોય ને તો એના માટે આ ફિલ્ડ કંઈ કામનું જ નથી. કારણ કે આમાં જે આવે છે એ પૈસા કમાવા માટે આવે છે અને કમાય છે, ગ્રોથ કરે છે. એટલે આ ટાઈપનો નેચર અને સ્કિલ હોય એવા વ્યક્તિ આમાં સક્સેસ જાય છે. એટલે ઘણા છોકરાઓ 10 ફેલે એમાં સેટ થઈ ગયા અને 50 છોકરોના ટર્નઓવરે પહોંચી ગયા અને ઘણા MBA કરેલા આ કોર્સ કરીને રખડે છે. કારણ કે એમનામાં એ બિઝનેસની સ્કિલ હોતી નથી. બરાબર, એ ગર્લ્સ કે સૂઝબૂઝ હોતી નથી. ભણવામાં હોશિયાર હોય, ગોખી વાંચીને એક્ઝામ દઈને ટકા લઈ આવે. આમાં તો કાંઈ લખવા વાંચવા ગોખવાનું છે નહીં. અલ્ટિમેટ આ વેચવાનું છે. બરાબર, એ બહાર સર્ચ કરવાનું, બહારને વેચવાનું છે અને વેચી અને બહારને સેટિસ્ફેક્શન મળવું જોઈએ અને એનો પાછો રીઓર્ડર એ મળવો જોઈએ. આ લેવલનું આપણે કામ કરવાનું છે. એટલે આમાં જેને સેલ્સ પાવર સારો હોય, બિઝનેસનો શોખ હોય, વેચવાનો શોખ હોય એવા લોકો એવી સ્કિલ ને નેચર હોય એને આમાં ઇઝી પડે અને એ સેટે થઈ જાય. હા, અને એમની સ્કિલમાં બેઝિકમાં જોઈએ ને તો એમને ઇન્ટરનેટ ફાવતું હોય, ઇંગ્લિશ લખતા વાંચતા સમજતા ફાવતું હોય, કેલ્ક્યુલેશન આવડતું હોય. ઇંગ્લિશ પણ એમ પ્રો લેવલનું નહીં, બેઝિક આવડતું હોય તો સફિશિયન્ટ છે. હા, લખતા વાંચતા સમજતા આવડે એટલે કરી શકાય. એટલે આ સ્કિલની રિક્વાયરમેન્ટ હોય છે આપણે કે આ કોર્સ જોઈન કરવા માટે કે ઇંગ્લિશ લખતા વાંચતા સમજતા આવડે, કેલ્ક્યુલેશન આવડે અને ઇન્ટરનેટ.
અને જે કાંઈ વર્ક છે એ ટોટલ લેપટોપ પર છે એટલે ઘરે વાડીએ કારખાને ગમે એ કામ થઈ શકે. વાડી હતી ને એક્સપોર્ટ થઈ શકે. કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોઈ જરૂર નથી. એટલે એક્સપોર્ટમાં છે ને ઇન્વેસ્ટમેન્ટ કરતાં મહેનત વધારે હોય છે. એક પાર્ટી પાસેથી આપણે એડવાન્સ પેમેન્ટમાં કામ કરવું હોય, એડવાન્સ પેમેન્ટ જોતું હોય, તેના માટે એને કન્વિન્સ કરવામાં બહુ ટાઈમ લાગે. એટલે એમાં સ્ટ્રગલ વધારે હોય છે. ઇમ્પોર્ટ કરો તો એમાં મહેનત ઓછી હોય છે, પણ ઇન્વેસ્ટમેન્ટ પહેલાં થઈ જાય, કારણ કે પહેલાં પૈસા ચૂકવવા આપણે પછી માલ આવે. એટલે એક્સપોર્ટ આપણે એવી રીતના વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ અથવા ઓછા ઇન્વેસ્ટમેન્ટથી આપણે કરી શકાય, પણ એમાં મહેનત વધારે હોય છે. શરૂઆતમાં સ્ટ્રગલ હોય છે. બીજું એ સર કે તમે આટલા વિદ્યાર્થીઓને ભણાવો છો, સતત આમાં પણ વધારો થઈ રહ્યો છે, એટલા એડમિશન્સ આવી રહ્યા છે, તો આ સેક્ટરમાં આ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ફ્યુચર શું તમે જોઈ રહ્યા છો? કેટલી ઓપોર્ચ્યુનિટી લઈને આવી રહ્યું છે ફ્યુચર? હવે આમ જોઈએ ને તો આ ફિલ્ડમાં પહેલાં જે એક્સપોર્ટ હતું આપણું એ 0.5% હતું, જે અત્યારે 2.5% આજુબાજુ પહોંચ્યું છે. જે ગવર્મેન્ટને હજી એ વધારી અને 10-15% સુધી પહોંચાડવું છે, જે વર્લ્ડ થર્ડ ઇકોનોમી બનાવી છે. એટલે ગવર્મેન્ટનું ફૂલ ફોકસ એક્સપોર્ટને વધારવા માટેનું છે. એક્સપોર્ટની પોલિસીને બધું એના માટે જ ગવર્મેન્ટે એક્સપોર્ટ વધે એના માટે જ કન્ટિન્યુ ડેવલપ કરતું જાય છે. એટલે ફ્યુચરની દ્રષ્ટિએ તો આમાં હજી ઘણો સ્કોપ છે અને હજી વધતું જ જાય છે અને વધવાનું છે. એટલે નવા બી કોઈ આમાં એન્ટર થઈ જાય ફિલ્ડમાં તો એને બી એના પૂરતું એના માર્કેટ મળવાનું છે, કારણ કે 200 કન્ટ્રીનું માર્કેટ છે. સામેના કન્ટ્રીની તેજી હોય તો અહીંયા બેઠા બેઠા લાભ લઈ શકાય. બીજું કે એક કન્ટ્રીમાં નો એડજસ્ટ થયું તો બીજામાં ન થયું ત્રીજામાં, ત્રીજા કન્ટ્રીમાં સેટ થઈ ગયું ત્યાં મંદી આવી ગઈ તો ચોથું કન્ટ્રી. એટલે ઓપ્શન હોય, એટલે માર્કેટના ઘણા બધા ઓપ્શન મળે. પ્લસ ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ આપે છે આમાં, બરાબર. ટેક્સ બી એક્સપોર્ટમાં ગવર્મેન્ટ લેતી નથી. એટલે આ બધા બેનિફિટથી આ લાઇનમાં હજી ઘણો સ્કોપ છે અને વર્લ્ડની વસ્તી વધતી જાય છે. આપણી ગવર્મેન્ટ ટ્રેડ એગ્રીમેન્ટ કરતી જાય છે, જેથી કરીને સામેના કન્ટ્રી આપણી પાસેથી ઇમ્પોર્ટ વધારે દે. એટલે આ બધા ઘણા બધા એવા ફેક્ટર છે કે જેના લીધે આ લાઇનમાં ફ્યુચર હજી ઘણું બ્રાઇટ છે અને હજી વધવાનું જ છે, બરાબર. એટલે થર્ડ ઇકોનોમી માટે ગવર્મેન્ટનો બધા સ્ટેપ એક્સપોર્ટને વધારવા માટે અને ઇકોનોમીને સ્ટ્રોંગ કરવા માટે એક પોઈન્ટ છે કે જે એક્સપોર્ટ વધે તો ઇકોનોમી સ્ટ્રોંગ થાય. એટલે ગવર્મેન્ટનું ફૂલ ફોકસ બી એક્સપોર્ટ પ્રમોશન ઉપર જ છે. તો ફ્યુચર છે. મિત્રો, લાઇમ ઇન્સ્ટિટ્યૂટમાં તમારે જોડાવવું છે, કંઈ ક્વેરી છે, કંઈ પૂછવું છે, અપોઇન્ટમેન્ટ લેવી છે, તો સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે એની ઉપર તમે કોલ કરી શકો છો, એપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને મળી શકો છો. બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને 3 દિવસ વાત થઈ એમ કે તમે અહીંયા ટ્રાયલ લઈ બુક કરાવી એની એ જે પ્રમાણે વ્યવસ્થા હશે એ તમને કોલ ઉપર જણાવશે અને તમે તમારી કારકિર્દી બનાવી શકો છો. અલ્પેશભાઈ, સીધો પ્રશ્ન મને બીજો એક એ થાય છે કે લોકલ હું બિઝનેસ કરું, આટલું હું સ્ટડી કરું, ઇન્વેસ્ટમેન્ટ થોડું ઘણું કરું, તો અહીંયા લોકલ પણ બિઝનેસ સેટઅપ થઈ જાય. મારે એક્સપોર્ટ શું કામ કરવું જોઈએ? વાય એક્સપોર્ટ? હવે એક્સપોર્ટના બેનિફિટ જોઈએ ને લોકલ બિઝનેસની કમ્પેરમાં, તો પેલો તો હવે કે એક્સપોર્ટમાં ટેક્સ નથી. અચ્છા. જે આપણે લોકલ બિઝનેસમાં 28% સુધીના ટેક્સ. બીજું કે નો મેન્યુફેક્ચર ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ. તમે મેન્યુફેક્ચરિંગ ના કરો, બીજા મેન્યુફેક્ચર પાસેથી લઈને તમે એક્સપોર્ટ કરી શકો. કારણ કે ઘણા બધા મેન્યુફેક્ચર એક્સપોર્ટ કરતા નથી, અથવા એને નોલેજ નથી, અથવા એની પાસે ટાઈમ નથી. એટલે એની મજબૂરી છે કે ભાઈ એ લોકો આના લીધે નથી કરી શકતા. તો આપણે એઝ એ મર્ચન્ટ એ જ કામ છે, તો એમની સાથે ટાઈપ કરી અથવા એમની પાસેથી લઈને આપણે એક્સપોર્ટ કરી શકીએ વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ. એ રીતના બી મેન્યુફેક્ચરિંગ કર્યા વગર. પછી ગવર્મેન્ટ પણ આમાં 1-8% સુધી ઇન્સેન્ટિવ આપે છે. જેમ કે દરેક પ્રોડક્ટ ઉપર એક્સપોર્ટમાં ઇન્સેન્ટિવ હોય છે. જેમ કે તમે દાળિયા એક્સપોર્ટ કરો તો એની ઉપર અત્યારે 4% ઇન્સેન્ટિવ છે. તો તમે 1 કરોડના દાળિયા એક્સપોર્ટ કરો તો 4 લાખ સરકાર તમને સામેથી આપતી હોય. એક્સપોર્ટનો મોટાભાગનો ટ્રેડ છે ને એડવાન્સ ને એલસીમાં કામ થાય છે. એટલે સેફ પેમેન્ટ ટર્મ્સ કામ કરે છે બધા મોટાભાગના. એટલે જેથી લોકલમાં શું છે, મોટાભાગે ક્રેડિટની સિસ્ટમ છે. એટલે ક્રેડિટ તમે આપો, ઉઘરાણીનો પ્રશ્ન રહે. એક્સપોર્ટમાં તમારી સારું હોય કે તમે એડવાન્સ એલસીમાં કામ કરો તો સેફ. અને કદાચ તમારે ક્રેડિટ આપવી હોય એક્સપોર્ટમાં તો તમને ઇન્સ્યોરન્સ મળે ECGCમાંથી, જે ગવર્મેન્ટનું બોડી પ્રોવાઈડ કરે છે. એટલે એક એ બી બેનિફિટ છે જે લોકલ બિઝનેસમાં એ નથી હોતો. બીજું કે તમે અહીંયા બેઠા બેઠા સામેના કન્ટ્રીની તેજીનો લાભ લઈ શકો. અમે અત્યારે કોર્ન ગ્રીસ કરીએ તો અહીંયા મંદી છે, પણ જોર્ડનમાં તેજી છે, તો અમે જોર્ડન એક્સપોર્ટ કરીને એની તેજીનો, એના ગ્રોથનો અમે લાભ લઈએ છીએ. જે લોકલ વાળા અત્યારે તકલીફમાં છે, કારણ કે એને વેચાતું નથી, ભાવ બેસતા નથી. તો એ બી તમને બેનિફિટ મળે. બીજું કે તમને માર્કેટના ઓપ્શન મળે. તમે એક કન્ટ્રીમાં કરો છો તો અહીંયા ન સેટ થયું તો બીજામાં તમે જઈ શકો, બીજામાં સેટ ન થયું ત્રીજામાં જઈ શકો, ત્રીજામાં સેટ થઈને વર્ષ દિવસ પછી અહીંયા મંદી આવી ગઈ તો તમે ચોથા કન્ટ્રીમાં કરો. તમારા માટે વિશ્વ આખું માર્કેટ છે. હા, તમારી પાસે ઓપ્શન છે, તમે નવરા ન બેસો. જ્યાં લોકલમાં શું થાય કે ઇન્ડિયામાં મંદી આવી જાય તો તમારું સેલ્સ સીધું ડાઉન થઈ જાય, જેમાં તમને એક્સપોર્ટમાં એ બેનિફિટ મળે. બીજું કે તમારી પ્રોડક્ટ 200 કન્ટ્રીમાં સેલ થતી હોય,
બરાબર, એટલે એ બી તમારું વાઇડ રેન્જ છે કે ભાઈ તમે તમારું ઓડિયન્સ જે કસ્ટમર બેઝ છે એ 8 અબજનું સીધું થઈ જાય. લોકલમાં શું થાય કે ભાઈ હું આજે અહીંયા હું સાડીનો શોરૂમ કરું તો મારે ત્યાં સાડી લેવા માટે રાજકોટ, અમદાવાદ, જામનગરના લોકો આવશે કે કોઈ બ્રાઝિલ કે કોરિયાથી અહીંયા સાડી લેવા નહીં આવે. પણ આ જ સાડીનું શોરૂમ હોય અને હું એક્સપોર્ટમાં જાઉં તો મારા સ્ટોર ઉપર કે મારી વેબસાઇટ ઉપર કે મારા મને ઓર્ડર આખા વર્લ્ડમાંથી આવી શકે. બરાબર. બીજું કે આપણા ઓડ કન્ટ્રી હોય બરાબર, જ્યાં આપણી સાથે રિલેશન સારા ન હોય એને પણ આપણે એક્સપોર્ટ કરીને ત્યાંથી પણ કમાય છે. જેમ કે પાકિસ્તાનમાં આપણા દાડિયા જાય છે બરાબર, આપણા રાજકોટ વાળા પાકિસ્તાનમાં દાડિયા એક્સપોર્ટ કરી અને પાકિસ્તાનથી નહીં કમાય બરાબર. એટલે આ બધા બેનિફિટ તમને એક્સપોર્ટમાં મળે જે લોકલમાં ન મળે. બીજું કે તમે તેજી મંદીનો લાભ લઈ શકો. જેમ કે સફરજનની સિઝન હોય ત્યારે બધા અહીંથી એક્સપોર્ટ કરે છે, સિઝન પૂરી થઈ જાય પછી બહારથી બધા સફરજન ઇમ્પોર્ટ કરીને અહીંયા વેચે છે. એટલે બંને બાજુ અર્નિંગ કરે. એ બેનિફિટ એક્સપોર્ટમાં આપને મળી શકે જે લોકલમાં આપણે એ તેજી મંદીનો બેનિફિટ ના મળી શકે. બીજું કે ગવર્મેન્ટ છે ને ફોરેનની અંદર જે એક્ઝિબિશન થાય છે એમાં સ્ટોલ કરવો હોય તો ગવર્મેન્ટ સબસિડી પ્રોવાઈડ કરે છે, સ્ટોલનું ભાડું આપે છે, એર ટિકિટ આપે છે, વિઝામાં સ્પોન્સર કરે છે. જે લોકલ બિઝનેસવાળાને કદાચ ફોરેનની અંદર એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થવું હોય તો એને ગવર્મેન્ટના એ બેનિફિટ ના મળે જે એક્સપોર્ટરને મળે. બ્રાન્ડ પણ ગ્લોબલી થઈ જાય બરાબર. અને સૌથી મોટો બેનિફિટ છે કે વ્હાઇટનો બિઝનેસ થાય, એક્સપોર્ટ ટોટલી વ્હાઇટનો બિઝનેસ થાય બરાબર. એટલે એક એ બી બેનિફિટ છે. અને ગવર્મેન્ટનો સપોર્ટ, કારણ કે ઇકોનોમીને સ્ટ્રોંગ કરવા માટે ગવર્મેન્ટ આની પાછળ બહુ મહેનત કરે છે એક્સપોર્ટ પાછળ બરાબર, કારણ કે એના સિવાય ઓપ્શન છે નહીં. એટલે ગવર્મેન્ટ બહુ સપોર્ટ કરે છે. બીજું કે 200 કન્ટ્રીના બહાર સુધી તમે પહોંચી શકો એક્સપોર્ટ થ્રુ, જે લોકલમાં તમે ખાલી ઓનલી ઇન્ડિયા સુધી જ તમારું પહોંચ થાય. આ બધા બેનિફિટ એક્સપોર્ટમાં છે જે લોકલ બિઝનેસની કમ્પેરમાં વધારે સારા છે. મિત્રો લાઈમ ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક્ટ કરવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, એમાં કોલ કરી શકો છો અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. કોઈ પણ ક્લાસ ચાલુ થાય ને એટલે પહેલી એ વસ્તુ 4 વસ્તુ ઘોડી પીવડાવી દો. એ લોકોનું શું પહેલી જ વસ્તુ કહું કે નીતિથી ધંધો કરવાનો. નીતિ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ હોય. આપણા બા દાદા કહેતા કે ઓછું ખાવાનું પણ નીતિ તો ખાવાનું. એટલે નીતિ ઇમ્પોર્ટન્ટ છે. સિદ્ધાંતો પ્રિન્સિપલ વાળું તો ફિક્સ બોટ ફીટ દો, એ લોકોને માઇન્ડમાં ફિટ કરી દો કે સવારનો 8 વાગે ને તો વરસાદ હોય તો ભલે, બહુ તડકો હોય તો હીટ વેવ ભલે પડે, તમારે પહોંચી જવાનું. અત્યાર સુધી એવા કોઈ રેકોર્ડ બન્યા નથી કે લોકો કામ કરતા મરી ગયા હોય. કામ કરતા કોઈ મળતા જ નથી. પ્રોબ્લેમ એ આવે કે કોના લીધે મળતા હોય છે કે ના કામ કરવાને લીધે બેઠા બેઠા પંખો ઉપરથી મળતો હોય છે અને એવું થતું હોય. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એ સ્વભાવ. કારણ કે ઘણી વખત આપણે કરિયાણા સ્ટોરમાં જાય તો ઓલા પૂરતી વાંચતો હોય ઓલો કાકો અને કે શું જોઈ છે આ લઈ લે. અને ઘણા બધા એવા સ્ટોરમાં જાય એમ કે અરે બેટા તું કેટલા દિવસથી નથી દેખાતો, તું શું સ્ટડી કરે, આ છે તે છે, બેટા તારું કેવું સ્ટડી ચાલે છે, એક કામ કર ઓલા બાને છે ને રોડ ક્રોસ કરાવી દો, એવું ટોક કરે ઓલા પ્રોવિઝન સ્ટોર વાળો. તો અંદરથી ગમે એમ આને ને બીજી વાર અહીંયા જાવ કાકા. પછી ઓલા સ્કિન સ્પેશિયલિસ્ટ ડોક્ટર્સ હોય ખબર, એ લોકોમાં કેવું જાય, જેમ કે કોઈ સાહેબ છે એ આમ જોવે, ઓકે તો તમને પ્રિન્સિપલ છે ઓલા કેવા પિમ્પલ્સ છે ને તો એક કામ કરો, ઓકે હાલો આ તમે મેડિસિન લઈ લ્યો અને ક્રીમ લઈ લ્યો, એ નૈણા કોટે કે વોટેવર તમે લગાડી દેજો. ઘણા બધા ડોક્ટર એમ કે જો બેટા છે ને આપણી સ્કિન છે ને એ એજના બેઝ ઉપર હોય છે. જેમ કે તમારી એજ આ છે, તમારા હોર્મોન્સમાં ચેન્જ થાય છે, તમારા સ્કિનના લેયરો આટલા છે. પછી ખબર પડે કે સાલું બર્ગરના વડાપાઉં કરતા તો લેયરો આમાં વધારે પછી તમને એ ટ્રીટમેન્ટ આપે. એટલે અંદરથી એમ થાય કે ચાલો 800 રૂપિયા ઓપીડી ના નહીં, આ લોકોને 1600 રૂપિયા આપી દો એટલે કામ થઈ જાય. અને વ્યસન છે ને વ્યસન એ મને બહુ નફરત એમ. એટલે આપણે કોઈ ક્રિટિક્સ નથી, પૈસા આપે છે એટલે શીખવાડવાના તો છે જ, પણ ઇમ્પોર્ટન્ટ છે ને કે વ્યસન છે ને એમાં અહીંયા તો હજી અહીંયા ફઈ મામા માસી મામાનું ટેન્શન હોય કે વળી કોઈ જોઈ જશે તો. દુબઈ ગયા છો કે તમે કોઈ પણ કન્ટ્રીમાં ગયા છો ત્યાં તો તમને મોકળું મેદાન મળે, ત્યાં તો કોઈ તમામ પ્રકારનું જે બધું કરવું એ કરી શકે. તો એવા બધા કેસીસમાં છે ને હું એ કહું કે વ્યસન ન હોય ને તો એનાથી બેનિફિટ ઘણો થાય. કારણ કે તમે તો સ્પોઇલ થશો એ થશો પણ તમારી ફેમિલીને પણ સ્પોઇલ કરે છે. અને બીજું ફોરેન કન્ટ્રીમાં કેવું છે કે અત્યારે હવે એ કોર્પોરેટ પોલિટિક્સ એ લેવલનો આવે છે કે તમને એવા હડલ્સ મૂકવામાં આવે છે તમારી લાઈફ સાથે. એટલે એ ઘણા બધા ટાઈપના હડલ્સ હોય, એ તમને એવું કરે કે તમારી પાસેની જે ડીલ હોય એ ધીરે ધીરે એ લોકો ખેંચવામાં ટ્રાય કરે, પીવડાવે કે ઓલું કરે કે ઓલું કરે. એટલે તમારે છે ને વ્યસનો લોકોથી અથવા તો વ્યસન કરવાથી દૂર રહ્યો ને તમે તો ડેફિનેટલી 50% ગેમ તો તમે એમનું જીતી જશો. આમાં સ્ટાર્ટિંગમાં શું સ્ટુડન્ટ્સ આવે નવા હોય આમ કે સર કે મારે છે ને કે મને હજી એટલું બધું નથી ફાવતું, મને હેલ્પ કરજો સાહેબ, મને બહુ એક્સપેક્ટેશન છે આ છે તે. પછી જેવું એક્સપોર્ટ થઈ જાય ને એટલે આવે આમાં ગૂગલ સાઈડમાં મૂકે કા કેતન સર મજામાં, અને એના ઇન્સ્ટાગ્રામમાં ચેન્જ થાય પોઝિટિવ વાઇબ્સ. અને ઘણા બધા તો એવો વર્ગ છે એ લોકો સ્ટેટસ શું મારે ખબર છે કે ઇફ યુ વોન્ટ ટુ ફ્લાય લાઈક એન ઈગલ ડોન્ટ સ્વિમ વિથ ડક.
આખો ચેન્જ થઈ જાય. ઓહો. ગૂગલ ચેન્જ થઈ જાય. ડાર્ક લવર, હવે જેને કોઈ દી કલરમાં કઈ ખબર પડતી નથી એ ડાર્ક લવરમાં આવી જાય. એટલે જમીન હારે જોડાયેલું રહેવું જમીન જોડાઈ રહેવું બહુ જરૂરી છે. પછી કેતન સર એને જે જવાબ દે આ રીતે ખુલીને આવે. અરે ઘણા બધા હોય. તમે જોજો મોસ્ટલી કેવું હોય કે કોઈ મેન્યુફેક્ચરને મળવા જાય ને ત્યારે એ પેલા પૂછે મેન્યુફેક્ચર કે ચા પીવી છે એ ના. પછી ચા આવે ને તો એમ જ કે મારે છે ને બહુ સારું એક્સપોર્ટ થયું ને પછી ધ્યાન ચામાં જોઈએ, આમાં ચામાં હોય તો ભાઈ ચા પી લે ને, કીએ છે તો પી લે ને. અને આપણે કે એનું જમાઈ થવું છે, પી લેવાનું હોય એટલે એમાં કંઈ વાંધો ના આવે. પછી ઘણી વખત અત્યારે જો કાર્ડમાં તમે જોયું હોય છે બિઝનેસ કાર્ડ આવી રીતે કારણ કે અત્યારે બહુ સ્ટોરી આમ યોર સે ધીસ ઇઝ માય બિઝનેસ કાર્ડ. આપણે વાળા શું કરે ઘર નાખે એનાથી દાદ હોય. અને મેં કીધું કલાકાર તમે ધ્યાન તો રાખો કોની સામે બેઠા છો. અને કાનકર પછી એવું હોય કે પગ ઉપર પગ ચડાવીને એરોગન્ટ કે એ ટાઈપની પર્સનાલિટીમાં બેઠા હોય ને આમ પગ હલાવતા ને કાં આમ ને તેમ ને તૂટી વળીને બેઠા હોય. એટલે એવી રીતે આ બધી વસ્તુ તમે એને ગ્રુમિંગ પણ કરો. ગ્રુમિંગ કરો. પછી ઘણી વખત કેવું જો આજે કેમ તમે 3 માનો કે એક્ઝામ્પલ છો તો બિઝનેસનું કાર્ડ હોય, તમે મોન્ટુન, ચિન્ટુન, રિન્ટુન બધા 4 નામ હોય. તો જ્યારે બિઝનેસ કાર્ડ આપે ને ત્યારે શું કરે હોય પોતે ચિન્ટુ હોય ને આમાં ચેકી નાખે કે આ હું. હવે એક બાજુ તમે કરોડોની વાતો કરો સામે ઓળો ત્યાંથી ને એનું કાર્ડ સાઈડમાં કે ડસ્ટબિનમાં, એક બાજુ તમે કરોડોની વાતો કરો છો બરાબર. અને કરોડોની તમે વાતો કરતા હોય અને તમે ડાયરી હોય કોની લઈ જાઓ તો કે જીવન આનંદ, સરળ આનંદ, લાઈફ ઇન્સ્યોરન્સ, LIC, જિંદગી કે બાદ ભી, જિંદગી કે સાથ ભી. હવે તમે એક બાજુ કરોડોની વાતો કરો છો તો તમારું પહેલું પેજ હોય એના પર લખેલું હોય કે જંતુનાશક દવાને લખેલું હોય મોનોકોટો, ઉદયનો જંતુ ઓલો કેવો જડ બેસલા કોણ ઓર્ડર આપે. સાચી વાત છે. એટલે ઘણા બધા પોઈન્ટ્સ હોય કે એ બહુ મેટર કરતા હોય. અને ઘણી વખત અત્યારે તો કેવું હોય એક તો હું બધાને કહેતો હોય કે તમારી પાસે 3 વસ્તુ હોવી જ જોઈએ. એક બિઝનેસનું કાર્ડ, બરાબર, બિઝનેસ કાર્ડ હોવું જોઈએ, ડાયરી હોવું જોઈએ, પોતાની પેન હોવી જોઈએ. બૂચ મારેલી નહીં, નકર નોર્મલી કેવું હોય બૂચ લોકો મારે અને જરાક લાવો તો એમ કરીને કરતા હોય છે. હવે ઘણા લોકો શું કરે હું કહેતો હોય પછી ક્યારેક કાંઈ કોઈ સ્ટુડન્ટ મળવા આવે ને તો એને કહું કે જો આ ભાઈ છે ને બહુ મોટો એક્સપોર્ટ કરે છે અને આ લોકોનું કાર્ડ લઈ લેતું. એટલે ઓલો ભાઈ એક તો લોવેસ્ટ પેન પેઇડ આવો એટલે એ ખરેખર છે ને એ બહુ મેટર કરે કે તમારી પાસે અમુક વસ્તુ એ ભલે એક્ટિવા હોય, તમારી કાર હોય કે વોટેવર હોય, તમે એ 3 વસ્તુ તો ભેગી કેરી કરવાની છે. એટલે ઘણી બધી વસ્તુ હોય કે આ લોકો મેં ગાઈડ કરતો કે ભાઈ તમે ધ્યાન રાખો કે એ દાંત ખોતરવાનું ચાલુ ન કરો. અને અહીંયા એક્સપોર્ટ મને આટલી તમારી યાર એટલી ફ્રેન્કલી ચર્ચા પછી એટલું સમજમાં આવ્યું છે ને મિત્રો, મને ખૂબ આનંદ થાય છે કે અહીંયા એક્સપોર્ટ કરતા તો શીખવે છે પણ તમારે એક બિઝનેસમેન તરીકે, એક માણસ તરીકે અને સંસ્કારો પણ વ્યસનની વાત અહીંયા કરવામાં આવે છે કે જેનાથી બગડવાના ને તમારો બિઝનેસ બગડવાના ચાન્સીસ સૌથી વધારે છે. તો ખરેખર સર મળીને ખૂબ મજા આવી તમને. અને આટલું ખુલીને મિત્રો તમારે પણ કેતન સર પાસે અભ્યાસ કરવો છે, એક્સપોર્ટ શીખવું છે, ઇમ્પોર્ટ શીખવું છે તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, તમે લાઇમ ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક્ટ કરી શકો છો અને બાકીની ડિટેલ મેળવી શકો છો. તો આવી જ વાતો સાથે ફરી મળતા રહીશું અને વાત કરીશું વાત ગુજરાતી પર.